शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये सच्चिदानन्दरूपाय कृष्णाय क्लिष्टकारिणे नमो वेदान्तवेद्याय गुरवे बुद्धिसाक्षिणे कृष्णद्वैपायनं व्यासं सर्वलोकहिते रतं वेदाब्जभास्करं वन्दे शमादिनिलयं मुनिम् सहस्रमूर्तेः पुरुषोत्तमस्य सहस्रनेत्राननपादबाहोः सहस्रनाम्नां स्तवनं प्रशस्तम् निरुच्यते जन्मजरादिशान्त्यै यैदं शृणुयान् नित्यं यश्चापि परिकीर्तयेत् नाशुभं प्राप्नुयात् किञ्चित् सौमुत्रेह च मानवः। वेदान्तगो ब्राह्मणस्यात् क्षत्रियो विजयी भवेत्। वैश्यो धनसमृद्धस्यात् शूद्रः सुखमवाप्नुयात्। તો હવે આ વિષ્ણુ સહસ્રનામ સ્તોત્ર એનું મહાત્મ્ય કહે છે કે કેવી મહાનતા છે આ સ્તોત્રમાં. યૈદમ શૃણુયા નિત્યમ, જે નિત્યનું શ્રવણ કરે છે. યશ્ચાવિ પરિકીર્તય, જેનું કીર્તન કરે છે. કીર્તન કરવું એટલે મોટેથી બોલીને એનું સ્તોત્રનો પાઠ કરવો, ઉપાંશુ જપ કરવો, અર્થાત હોઠ ફફડાવીને અથવા માણસ જપ કરવો. આ પ્રકારે જેનું શ્રવણ કરે છે, કીર્તન કરે છે. ના શુભમ પ્રાપ્નુયાત કિંચિત, એને ક્યારેય પણ અશુભ પ્રાપ્ત ન થાય. સૌમુત્રેહ ચ માનવ, આ લોકમાં કે પરલોકમાં ક્યાંય પણ એને અશુભ પ્રાપ્ત ન થાય. વેદાંતકો બ્રાહ્મણ સ્યાત, જે બ્રાહ્મણ છે એટલે સાત્વિક પુરુષ છે, એ આ સ્તોત્રના શ્રવણ કે કીર્તનથી વેદાંતકો સ્યાત એટલે કે ઉપનિષદનું એટલે બ્રહ્મનું જ્ઞાન પ્રાપ્ત કરે. વેદાંતાના ઉપનિષદામર્થમ બ્રહ્મ ગચ્છતિ અવગચ્છતિ, ટૂંકમાં વેદાંતમાં જેનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે એવા બ્રહ્મનું જ્ઞાન પ્રાપ્ત કરે. આ સ્તોત્ર મહાત્મ્ય જુઓ કે આ સ્તોત્રનું શ્રવણ અથવા કીર્તન કરવાને કારણે જે સાત્વિક મનુષ્ય છે, અધિકારી પુરુષ છે, જિજ્ઞાસુ છે, એને તો બ્રહ્મ જ્ઞાન થાય. તો किम जपन मुच्यते जंतुर जन्म संसार बंधना दिवसना जप कर्मणा साक्षात मुक्ति संतायाम. તો આગળ પ્રશ્ન કરવામાં આવ્યો કે કોનો જપ કરવાથી મનુષ્ય આ સંસારના બંધન મુક્ત થાય. તો એ પ્રકારના પ્રશ્નને કારણે કદાચ કોઈના મનમાં એ પ્રકારનો ખ્યાલ જન્મે કે માત્ર જપ કરવાથી મોક્ષ પ્રાપ્ત થાય. તો કે નહીં, જ્ઞાન એવ મોક્ષ એટલે કે વેદાંતકો બ્રાહ્મણ સ્યાત. તો આ સ્તોત્રના પઠન કે કીર્તન કે શ્રવણ દ્વારા બ્રાહ્મણ અર્થાત સાત્વિક મનુષ્ય છે એને પહેલા બ્રહ્મનું જ્ઞાન થાય, એ દ્વારા મુક્ત થાય. એટલે અત્યારે ઉપસંહારમાં શંકરાચાર્ય મહારાજ ભાષ્યકારે આ વસ્તુની પણ ચર્ચા થોડી કરી લીધી
કે કેવી રીતે કર્મથી સાક્ષાત મોક્ષ પ્રાપ્ત ના થાય, મોક્ષ તો જ્ઞાનથી થાય, પરંતુ કર્મ પણ મોક્ષનું પરંપરા સાધન છે અંતઃકરણ શુદ્ધિ દ્વારા. એટલે કે કર્મણામ તો અંતઃકરણ શુદ્ધિ દ્વારા મોક્ષ હેતુત્વમ. આ કર્મ જે છે એટલે કે વિહિત કર્મ, શાસ્ત્રમાં જે વિધાન કરવામાં આવ્યું છે એ કર્મ આપણા અંતઃકરણ શુદ્ધિ કરાવે, જિજ્ઞાસા ઉત્પન્ન કરે, જ્ઞાનની ઈચ્છા ઉત્પન્ન કરે, એ દ્વારા છેવટે પછી શ્રવણ મનન વગેરે દ્વારા જ્ઞાન જન્માવીને મોક્ષનું સાધન બને. એના માટે ઘણા બધા શ્લોકો અહીંયા ઉદ્ધૃત કરવામાં આવ્યા. એ બધા શ્લોકો આપણે જોયા કે કેવી રીતે, અને 258 પાના પર પણ કહેવામાં આવે છેલ્લે, તપસ્સા કલ્મષમ હંતિ વિદ્યા અમૃતમશ્નુતે. કે તપશ્ચર્યાથી અર્થાત પોતાના નિત્ય નૈમિતિક કર્મથી તપસ એટલે આપણા જે વર્ણાશ્રમ વિવિધ કર્મ હોય, એટલે ગૃહસ્થાશ્રમની અંદર મનુષ્ય જે બધા કર્તવ્ય કર્મ કરવાનું કહેવામાં આવ્યું છે એને તપસ્યા કહેવામાં આવે. આજે ક્લાસમાં આવે ત્યાંથી કોઈનું મૃત્યુ થયું, ત્યાં આમ ગયા ને પેલા ગયા ને ફલાણું ગયા ને પેલું માદું પડ્યું, આ 1000 જાતના બધા દોડ. તેથી માણસ પોતાનો બધો સ્વાર્થ છોડીને આ ખરેખર પોતાનું કર્તવ્ય કર્મને ન્યાય આપવું હોય તો એમાં જ રચ્યા બચ્યા જ રહેવું પડે. કારણ કે કર્તવ્ય કર્મ કહો કે ધર્મ કહો કે ફરજ કહો એમ તો કોઈ અંત જ નથી લાગતો. તેથી પરંતુ જો એ વસ્તુ આપણે ખરેખર ભાવથી કરીએ, પછી ચાલો જેમ તેમ પતાવી નાખો, આ ક્યાં વચમાં આવ્યું, આ શું આમ થયું, એમ કરીને વિરોધ દ્વારા તિરસ્કાર દ્વારા પણ કરવાની રીત છે. કરવું તો પડવાનું છે ને ક્યાં જવાના છે. સેવા કરતા મોટે ભાગે આપણને ન કરવાની સ્વતંત્રતા હોતી નથી. તો કરવાનું છે તો પ્રેમથી કેમ ના કરવું, આટલું જ ભગવાન કહે છે. કરવું પડવાનું જ છે. અને અર્જુન તો કદાચ યુદ્ધ નહીં કરતો બીજું કંઈ કરવાનું જ છે. કારણ કે એવું નથી કે દુનિયા તને કરાવતા બસ કરાવડાવે છે, તારો સ્વભાવ જ તારી પાસે કરાવડાવે છે. એક નહીં તો બીજું. જો કરવાનું જ ત્યારે પ્રેમપૂર્વક શું કામ ન કરવું, તો એનું ફળ તો કેટલું બદલાય જાય. આપણે ગમે તેમ કરીએ, કમને કરીએ તો કામમાં ભલે વાર ના આવે, અને એનું ફળ એટલે કોઈ આપણા આધ્યાત્મિક ફળ ના મળે. પણ જયારે આવી રીતે પ્રેમપૂર્વક કરી ત્યારે કામ પણ સારું થાય અને જોડે જોડે આધ્યાત્મિક ઉન્નતિ થાય. તપસ્સા કર્મ સંબંધી આ કર્મશ અર્થાત જે બધા રાગદ્વેષ આપણામાં છે એ ધીમે ધીમે દૂર થવા માંડે. વિદ્યા અમૃતમશ્નુતે, અને પછી વિદ્યા અર્થાત બ્રહ્મ જ્ઞાન દ્વારા એ અમરતા અને મોક્ષને પ્રાપ્ત કરે. જ્ઞાન ઉત્પદ્યે પુંસામ ક્ષયાત પાપસ્ય કર્મણઃ. તો જ્ઞાન ક્યારે જન્મે? જ્યારે પાપ કર્મનો ક્ષય થાય. પાપ કર્મ રાગદ્વેષ એ બધાનો ક્ષય થાય તો જ આપણને જ્ઞાન જન્મે. જે રીતે અરીસામાં આપણને આપણું પ્રતિબિંબ ક્યારે દેખાય? અરીસાની સપાટી સ્વચ્છ થઈ હોય ત્યારે. તો અરીસો છે માત્ર એટલું પૂરતું નથી આપણું મુખ જોવા માટે, પરંતુ અરીસાની સપાટી સ્વચ્છ પણ હોવી જોઈએ. યથા દર્શ તલ પ્રખ્યે પશ્યત્યાત્માનમાત્મની. જેમ સ્વચ્છ દર્પણની અંદર આપણને આપણું પ્રતિબિંબ દેખાય તેવી રીતે સ્વચ્છ અંતઃકરણની અંદર પણ આપણું એટલે કે પરમાત્માનું પ્રતિબિંબ આપણે દેખાય સાથ જ્ઞાન જન્મ. ટૂંકમાં આ જીવનમાં આપણો મુખ્ય પુરુષાર્થ તો આપણા અંતઃકરણને શુદ્ધ બનાવવાનો, આપણા અંતઃકરણને પવિત્ર બનાવવાનો છે. અને અંતઃકરણની શુદ્ધિ માટે કહે છે કે આ રીતે આ સ્તોત્રનું પઠન કરવું જોઈએ. જે કોઈ ઈષ્ટ દેવતા, વાસ્તવમાં ઈશ્વરનું અનુસંધાન આપણા મનમાં થાય, આપણા ઈષ્ટ દેવતાનું અનુસંધાન થાય. એટલા જ માટે આપણા આચાર્યોએ બધાએ કેટલા બધા સ્તોત્રો બધા દેવ દેવતાઓને આપેલા છે, દેવદેવીઓને. ચલો જે આપણી રુચિ હોય, જે આપણા ઈષ્ટ દેવતા હોય એના સ્તોત્રો ઉપલબ્ધ હોય. બધાને 108 નામ હોય, બધાને 1000 નામ હોય, બધાના સ્તોત્રો હોવાના. હવે તો મહિમનું સ્તોત્ર બધાનું છે. ખાલી શિવ મહિમના સ્તોત્ર એટલું નહીં, પરંતુ ગણેશ મહિમના સ્તોત્ર છે ને, દેવી મહિમના સ્તોત્ર પણ છે, વિષ્ણુ મહિમના સ્તોત્ર પણ રચવામાં આવેલા છે. ચાલો એટલે ટૂંકમાં આપણી ઈચ્છા હોય તો આપણા ઈષ્ટ દેવતાનું આપણે ગાન કરી શકીએ, એ દ્વારા અનુસંધાન કરીએ, એ રીતે આપણા અંતરને શુદ્ધ બનાવીએ. હવે 258 પાના પર છેલ્લા ફકરામાં કહે છે
इत्यादि स्मृतिभ्यः ટૂંકમાં આ પ્રકારે આ જે બધા સ્મૃતિ એટલે કે મહાભારત વગેરે ગ્રંથોમાંથી આ બધા શ્લોકો ઉદ્ધૃત કરવામાં આવ્યા. પછી આગળ કહે છે તમેતમ વેદાનુવચનેન બ્રાહ્મણા વિવિદિશન્તે યજ્ઞેન દાનેન તપસા અનાશકેન. આવું બૃહદારણ્યક ઉપનિષદમાં કહેવામાં આવ્યું કે ભગવાન કહે છે ને ભગવદ્ ગીતામાં યજ્ઞ દાન તપ કર્મ ન ત્યાજ્યમ કાર્યમેવ તત. મનુષ્ય યજ્ઞ દાન તપસ્યા આ કર્મનો ક્યારે ત્યાગ ન કરવો જોઈએ, એ તો કાર્ય કરવું જ જોઈએ. અને નિત્ય કર્મ કહેવામાં આવ્યા દરેક મનુષ્યના જીવનમાં નિયત રીતે કે નિયમિત રીતે યજ્ઞ દાન અને તપસ્યા. યજ્ઞ એટલે આપણે હોમ એવો યજ્ઞ ના કરીએ તો પણ યજ્ઞ એટલે કે દેવતાની આરાધના, જીવનમાં દેવતાની આરાધના હોવી જોઈએ, દાન હોવું જોઈએ અને વ્યક્તિગત જીવનમાં તપસ્યા હોવી જોઈએ. ટૂંકમાં ઈશ્વર સાથેના કે દેવતા સાથે સંબંધમાં આપણા જીવન દરરોજ જે દેવતાની આરાધના હોવી જોઈએ. પછી આસપાસના સમાજ સાથેના સંબંધમાં દાનનો સંબંધ હોવો જોઈએ અને વ્યક્તિગત સ્તરે આપણે તપસ્યા હોવી જોઈએ. તો આ બધું શેને વડે કરવામાં આવે છે? તો બૃહદારણ્યક ઉપનિષદના મંત્રમાં કહ્યું તમે વેદાનુવચનેન. દરરોજ એ જમાનામાં એવું કહેવામાં આવે કે દરરોજ જે મનુષ્ય વેદનો પાઠ કરવો જોઈએ. વેદાનુવચનમ, ગુરુજી પાસેથી આપણે જે શ્રવણ કર્યું હોય એને પછી એને દોહરાવવું પોતાની જાતે, એને વેદાનુવચન કહેવાય. એટલે વેદનો પાઠ કરે. યજ્ઞેન દાનેન તપસા, યજ્ઞથી દાનથી તપસ્યાથી અનાશકેન તપસા, આપણો નાશ ન કરે એ પ્રકારનું તપસ હોવું જોઈએ. ટૂંકમાં તપ છે એ સાધક હોવું જોઈએ, બાધક નહીં. તપસ્યા એટલે આપણે ઉપવાસ વગેરે કરીએ, બીજા બધા કષ્ટ આપણે જાણીને સહન કરીએ, જેમ કે આપણે હોમ કરીએ, યાત્રા કરીએ, ઉપવાસ કરીએ, આ બધા જે વ્રત લેતા હોઈએ છીએ એ બધાની પાછળ તપસ્યા હોય, શરીરને કષ્ટ હોય, ઇન્દ્રિયોનું પણ નિયંત્રણ હોય. તપસ્યા એ બધું પણ આપણો નાશ કરનારું ના હોય, અર્થાત આપણી સાધના બાધક ના બનનારું હોય, સાધક બનનારું હોય. ટૂંકમાં આપણને એટલું ના થકવી નાખે, એટલે આપણે એનાથી ત્રાસી જઈએ અથવા શરીર પર એવી અસર ન થાય કે જેથી આપણે આગળ વધી જ ના શકીએ. સાધક હોવું જોઈએ. ટૂંકમાં શરીર કે મનની પ્રસન્નતા સહિત આ તપસ્યા જયારે થાય ત્યારે એ સાધક બને, અનાશક. એટલે કહ્યું કે આ પ્રકારે વિવિધ સંતિ, આ પ્રકારે જીવન જીવવાથી વિવિધ દિશા અર્થાત પરમાત્માને જાણવાની ઈચ્છા જન્મે અથવા પરમાત્માનું જ્ઞાન પણ જન્મે. બંને વસ્તુ કહેવામાં આવે છે. પછી આગળ કહે છે યેન કેન ચ યજેત અપિ વા દર્વિહોમેન અનુપહતમના એવ ભવતે ઇત્યાદિ શ્રુતિભ્યઃ. યેન કેન ચ યજેત, તો જે કંઈ બધી વસ્તુ ના કરી શકતા હોઈએ, યજ્ઞ દાન તપસ્યા બધી વસ્તુ ના કરી શકતા હોઈએ, અથવા જે બધું કહેવાનું ન તો કઈ વાંધો નહીં, એ કેન ચ યજેત, તો ચાલો જે કંઈ વસ્તુ આપણને પ્રાપ્ત થાય એ આપણે અહીંથી આપણે હોમ કરીએ. ટૂંકમાં ઘણી વાર તો હોમ કરવા માટે ઘણા દ્રવ્યો જોઈએ, વિશેષ દ્રવ્યો જોઈએ. આપણે ત્યાં બધા પંડિતો આવે એમ કે ચાલો આટલા વડના ટેટા લઈ આવો, ઘણા પ્રકારના વૃક્ષની ડાળીમાંથી બનેલા સમિત લઈ આવો, ક્યાંથી લાવો. પછી યજ્ઞમાં હોમવા માટે અમુક પ્રકારનું વિશેષ દ્રવ્ય લઈ આવો. વસ્તુ મળે નહીં. આપણે યશવંતભાઈ છે એમને તો હવે ચારે બાજુ ફરીને સ્થાન શોધી કાઢ્યા છે કે કઈ વસ્તુ ક્યાંથી મળે છે. એટલે જે પ્રકારના જાતના દ્રવ્યો કે વસ્તુઓ મંગાવે છે એ મેળવવી મુશ્કેલ હોય છે. મળતી ના હોય, એ મેળવવાનું આપણી પાસે કદાચ ધન પણ ના હોય, એ બધું ના હોય. અથવા એ બધું અર્પણ કરવા માટે જે વિશેષ પ્રકારની ક્રિયાઓ કરવી પડે કે મંત્રો ઉચ્ચાર આપણે ન જાણે તો કઈ વાંધો નહીં. યેન કેન ચ યજેત,
જે કંઈ હોય એનાથી આપણે યજ્ઞ કરીએ એ ભગવાનને અર્પણ કરીએ. અપિવા દર્વી હોમેન અથવા તો દર્વી હોમ કરવો. ટૂંકમાં પેલું જે ચમચથી અર્પણ કરવામાં આવે છે અને દર્વી હોમ કહેવામાં આવે છે. તો ચાલો કઈ રીતે ભગવાનને અર્પણ કરો. ટૂંકમાં આપણા જીવનમાં કંઈક અર્પણની ભાવના હોવી જોઈએ. જેમ ભગવાન કહે ને પત્રમ પુષ્પમ ફલમ તોયમ યો મેં ભક્ત્યા પ્રયચ્છતે. બસ પત્ર હોય, ફૂલ પુષ્પ હોય, ફૂલ હોય, ફળ હોય, તોય હોય, જે કંઈ હોય એટલે શું અર્પણ કરીએ મહત્વ નથી. ભક્ત્યા પ્રયચ્છતે ભક્તિપૂર્વક જયારે અર્પણ કરવામાં આવે છે તો અનુપહતમના એવ ભવતી. એ બધું અર્પણ જીવનમાં જયારે હોય ત્યારે પરિણામ શું છે? મનુષ્ય શુદ્ધ અંતઃકરણવાળો થાય. બસ એટલે ભગવાનને અર્પણ કરવાની ભાવના જ મહત્વની છે કે ભગવાન તારું છે, મારું નથી. ઇન્દ્રા ઇદમ ન મમ એમ કહેતા વખતે ઇન્દ્રાય સ્વાહા ઇન્દ્રા ઇદમ ન મમ. આ ઇન્દ્રનું અર્પણ થાય છે, આ ઇન્દ્રનું છે, મારું નથી. એકવાર સ્વાહા કહી દો પછી આપણો હક જતો રહે. બસ આ ઇન્દ્રનું છે, મારું નથી. આ દેવતાનું છે, મારું નથી. આ પ્રકારે મમકારનો ત્યાગ કરવો. વસ્તુના ત્યાગની જોડે જોડે આપણા મમકારનો અર્થાત માલિકીની ભાવનાનો ત્યાગ થતો હોય છે. વસ્તુને પકડી રાખવાનો, સંગ્રહનો, આ બધી વસ્તુનો લોભનો બધાનો ત્યાગ થતો હોય છે. એ દ્વારા આપણું અંતઃકરણ આ પ્રકારની વૃત્તિઓથી મુક્ત થતું હોય છે. એટલે આ બધી સ્મૃતિ અને શ્રુતિના વાક્યો દ્વારા સમજાવવામાં આવ્યું કે કર્મથી સીધો મોક્ષ પ્રાપ્ત ન થાય, કર્મથી અંતઃકરણ શુદ્ધિ દ્વારા મોક્ષ પ્રાપ્ત થાય. સાક્ષાત મોક્ષનું સાધન તો જ્ઞાન જ છે. એ વાત 259 શ્લોકમાં કહે છે. જ્ઞાનાદેવ મોક્ષો ભવતી. બસ ટૂંકમાં આ એક બહુ જ સ્પષ્ટ મોક્ષ તો જ્ઞાનથી પ્રાપ્ત થાય. સ્વામીજી આ ખોટા આગ્રહ નથી નાખતા આટલું જન્મ શા માટે? જ્ઞાનથી જ થાય ને બીજા કાશે જ ના થાય એવું શા માટે? એટલા જ માટે કે આપણે જેને બંધન કહીએ છીએ એ માત્ર અજ્ઞાનની જ ઉપજ છે. ટૂંકમાં વાસ્તવિક રીતે જોવા જઈએ તો બંધન નામની વસ્તુ ક્યારે આત્મામાં છે જ નહીં. આત્મામાં માત્ર બંધનની કલ્પના કરવામાં આવી છે. એ પ્રકારનો ભ્રમ આપણે સેવી રહ્યા છે. એના માટે બંધનની નિવૃત્તિ ત્યારે થાય જ્યારે બંધનના ભ્રમની નિવૃત્તિ થાય. પ્રપંચો યદિ વિદ્યેત નિવર્તેત ન સંશય. ખરેખર સંસાર હોત તો આપણે નિવારણ કરવું પડ્યું હોત. ખરેખર પેલો રજ્જુ સર્પ હોત તો આપણે સાપને કોઈક રીતે ભગાડવો પડ્યો હોય. પરંતુ સાપને ભગાડવાના ગમે તેટલા પ્રયત્નો કરીએ તો પણ સાપ ભાગતો નથી. ત્યાં સાપ ક્યાં? એ સાપ ક્યાં છે? એ તો ભ્રમના રૂપમાં છે. અને એ સર્પના ભ્રમની નિવૃત્તિ કરવાની જરૂર છે. આ ન સમજાયું હોય તો માણસ એ સાપને ભગાડવાના પ્રયત્નો કર્યા જ કરે. જેમ દરેક મનુષ્ય દુઃખને ભગાડવાના પ્રયત્ન કર્યા જ કરે છે. જાત જાતનું કરે. અહીંથી ત્યાં ગયો, ત્યાંથી ત્યાં ગયો, આમ કર્યું, પેલું. કેટલી બધી દિવસ જન્મ્યો ત્યારથી કેટલા બધા સંઘર્ષો કર્યા જ કરે છે. શેના માટે? દુઃખને ભગાડવા માટે, પરતંત્ર મુક્ત થવા માટે, સ્વતંત્ર બનવા માટે, મુક્ત બનવા માટે. પરંતુ જ્યાંથી જે ભગાડવાનું છે એના ભગાડીએ. જે વસ્તુ જ્યાં નથી ત્યાંથી ભગાડવાનો પ્રયત્ન થાય. સાપ જે નથી ત્યાંથી ભગાડવાનો પ્રયત્ન થાય. અને જ્યાં છે ભ્રમના રૂપમાં ત્યાં તો એને અકબંધ રાખવામાં આવે છે. એટલા માટે જીવનમાં જ્ઞાન, સમજ સૌથી દુઃખમાંથી મુક્ત થવાનો એક જ ઉપાય છે જ્ઞાન. માણસ બી કોઈ રીતે દુઃખથી મુક્ત ના થાય. હા, આ પુણ્ય કર્મને કારણે એવી અનુકૂળ માનસિક પરિસ્થિતિ જન્મે એટલે આપણને ક્ષણભર સુખની અનુભૂતિ થાય. એ જ્યારે જ્યારે પણ આપણે સુખ અનુભવીએ ત્યારે એ પૂર્વના પુણ્યનો પરિપાક છે, બીજું કાંઈ નથી. તે પણ ક્યાં સુધી? ક્ષીણે પુણ્ય. એ પુણ્ય આપણને એ પ્રકારની માનસિક સ્થિતિ ઉત્પન્ન કરાવે, ખુશ થઈએ આપણે. પછી જે હોય વસ્તુ સારી લાગે. એ બહારની વસ્તુ સુખ નથી આપતી. પુણ્ય બળ આપણે છે ને એ પુણ્યનું ફળ રૂપે આપણને એવી માનસિક સ્થિતિ જન્મે છે જે વસ્તુ હોય એમાંથી આનંદ લઈ શકે છે. તો બિચારું ક્ષીણ પુણ્ય, એ પુણ્ય અસર દૂર થઈ ગઈ, વળી પાછી મનમાં રાગ દ્વેષ ચિંતાઓ ભય આવી જ ગયા. મરતે લોકો પાછા સંસારમાં આવી ગયા.
એટલે પુણ્યકર્મ કરવા જોઈએ, પણ પુણ્યકર્મ કરવા દ્વારા આપણે સુખ ઈચ્છીશું તો એ સુખ હંમેશા અંતવત ફલમ તેષામ તદ્ભવત્યલ્પમેધસામ. આ અવિવેકી મનુષ્યોને સુખ મળે છે એ અલ્પ એક ક્ષણિક હોય છે, અલ્પજીવી હોય છે. આપણે શાશ્વત સુખ જોયું તો સમજવું જોઈએ કે અજ્ઞાન, ટૂંકમાં દુઃખનું કારણ અજ્ઞાન છે, એને દૂર કરવું જોઈએ. દુઃખનું કારણ રાગ દ્વેષ છે, મમકાર છે, અહંકાર છે વગેરે. એટલા માટે આટલો ભાર દેવામાં આવે છે. જ્ઞાનાદેવ મોક્ષો ભવતી, મોક્ષ તો જ્ઞાનથી જન્મે. આપણે સંપત્તિ જ્ઞાનથી ના મળે, ઘર જ્ઞાનથી ના મળે, આ દુનિયા વસ્તુ જ્ઞાનથી ના મળે, માત્ર મોક્ષ જ મળે. દુનિયા વસ્તુ કે બીજી કશું મેળવવા માટે કર્મ કરવું પડે. એમાં વેદાંત કોઈ વાંધો નથી, કર્મ સામે કોઈ વિરોધ નથી. માત્ર મોક્ષના સંદર્ભમાં કર્મનો આટલો જ ઉપયોગ છે કે કર્મ અંતઃકરણ શુદ્ધિ કરાવે, પણ છેવટે મોક્ષ તો સાક્ષાત જ્ઞાનથી જ થાય. કારણ કે બંધન એક ભ્રમ છે જે આત્માના અજ્ઞાનથી જન્મેલો છે. માટે મોક્ષ બંધનની નિવૃત્તિ માટે બંધના ભ્રમની નિવૃત્તિ આવશ્યક છે અને જ્ઞાન. એટલે ઘણા બધા વાક્યો અહીંયા કહે છે કે માત્ર જ્ઞાનથી જ મોક્ષ જન્મે. તો કહે છે 259 પાના પર, જ્ઞાનાદેવ કૈવલ્યમ પ્રાપ્યતે તેન મુચ્યતે. આવું જાણીતું વાક્ય છે. ક્યાંથી આવે છે ખબર નથી. જ્ઞાનાદેવ તો કૈવલ્યમ, કૈવલ્ય એટલે અદ્વિતીયતા, એટલે કે અદ્વિતીયતા એટલે નિર્ભયતા, પૂર્ણતા. તો જ્ઞાનાદેવ તો કૈવલ્યમ એ કેવળતાના ભાવને, અદ્વિતીયતાના ભાવને, નિર્ભયતાને કૈવલ્ય કહેવામાં આવ્યું. એ તો જ્ઞાનથી પ્રાપ્ત થાય. જ્ઞાન કૈવલ્યમ પ્રાપ્યતે તેન મુચ્યતે, અને એ દ્વારા મનુષ્ય મુક્ત બને છે. પછી આગળ કહે છે બ્રહ્મવિદાપ્નોતિ પરમ તરત શોકમાત્મવિત બ્રહ્મવેદ બ્રહ્મૈવ ભવતિ બ્રહ્મૈવ સન બ્રહ્મ અપ્યેતિ. આ બધા વાક્યો પાછા ઉપનિષદમાં કહેવામાં બ્રહ્મવિદાપ્નોતિ પરમ ક્યાં આવે છે ભાઈ? તૈત્રીય ઉપનિષદ. બરાબર. બ્રહ્મવિદ પરમાપ્નોતિ, જેને બ્રહ્મનું જ્ઞાન છે એ પરમના અર્થાત અનંતને પ્રાપ્ત કરે છે, બ્રહ્મને પ્રાપ્ત કરે છે. પ્રાપ્ત તો આપણે જીવનમાં પરમને કરવું છે. પરમ એટલે દેશ કાળ વસ્તુ બધી મર્યાદિત પર. પરમ એટલે ઉત્કૃષ્ટ, સર્વોત્કૃષ્ટ. દરેક જીવનમાં સર્વોત્કૃષ્ટને પ્રાપ્ત કરવા ઈચ્છે છે તો જરૂર પ્રાપ્ત થાય. પ્રાપ્નોતિ પરમ એ સર્વોત્કૃષ્ટને પ્રાપ્ત કરે છે. કેવી રીતે? કોણ પ્રાપ્ત કરે છે? બ્રહ્મવિદ. બ્રહ્મનો જે જ્ઞાની છે એ સર્વોત્કૃષ્ટ પ્રાપ્ત કરે છે. અર્થાત બ્રહ્મ જ્ઞાન એ સર્વોત્કૃષ્ટની, પરમાત્માની, અનંતની, મોક્ષની પ્રાપ્તિનું સાધન છે. કારણ કે આ બધી જગ્યાએ પ્રાપ્તસ્ય પ્રાપ્તિ છે. મોક્ષના સંદર્ભમાં કે પરમના સંદર્ભમાં કે અનંતના પ્રાપ્તિના સંદર્ભમાં પ્રાપ્તિની પ્રાપ્તિ છે. બીજી બધી વસ્તુઓ પ્રાપ્ત છે, એમણે કર્મ કરવું પડે, પણ પરમ વસ્તુ પ્રાપ્ત છે. બાકી બીજી વસ્તુ છે સ્વર્ગ જોઈએ તો ચાલો તમારા યજ્ઞ આગાદી કરો, ધન સંપત્તિ જોઈએ તો પણ આમ કરો, એમ કરો ને. બીજી વસ્તુ જોઈએ તો એ પ્રકારનું કર્મ કરો. પરમ જોઈએ છે તો ચલો બ્રહ્મવિદ, બસ બ્રહ્મનું જ્ઞાન પ્રાપ્ત કરો તો બ્રહ્મ પ્રાપ્ત થાય. સર્ગ શોકમાત્મવિદ, બ્રહ્મના જ્ઞાનથી સર્વોત્કૃષ્ટ અર્થાત નિર્તિશય સુખ પ્રાપ્ત થાય. તર્દ શોકમાત્મવિદ, આત્માનું જેને જ્ઞાન છે એ શોકને તરી જાય છે, અર્થાત બધા જ દુઃખમાંથી મુક્ત થાય છે. આત્યંતિક દુઃખ નિવૃત્તિ, હંમેશ માટે દુઃખની નિવૃત્તિ થાય છે. બ્રહ્મવેદ બ્રહ્મૈવ ભવતિ સયો ભય તત્પરમં બ્રહ્મવેદ બ્રહ્મૈવ ભવતિ. મુંડકોપનિષદમાં કહેવામાં આવ્યું એ પરમ બ્રહ્મને જાણે છે એ બ્રહ્મ બની જાય છે. દસમાને જાણે છે એ દસમા બની જાય છે. તેવી રીતે જે પરમ બ્રહ્મને જાણે છે એ બ્રહ્મ બની જાય. કારણ કે પરમ બ્રહ્મ એ આપણો આત્મા છે. અને તેથી
પરમ બ્રહ્મને આત્મ સ્વરૂપે જાણવાથી એ જાણનાર પણ બ્રહ્મ બની જાય. બ્રહ્મવેદ બ્રહ્મેવ ભવતિ બ્રહ્મૈવ સન બ્રહ્મ અપ્યેરી. જે પહેલા બ્રહ્મ જ હતો હવે બ્રહ્મ હોય છે જ એ બ્રહ્મને પ્રાપ્ત કરે છે. ટૂંકમાં જ્ઞાન થયા પહેલા બ્રહ્મ જ હતો, હવે જ્ઞાનથી એ બ્રહ્મને પ્રાપ્ત કરે છે. અવિદ્યાકૃત ભ્રવનિવૃત્તિ બ્રહ્મ પ્રાપ્તિ સર્ગાદિવત અપ્રાપ્ત પ્રાપ્તિ સંભવતી. તો હું બ્રહ્મ નથી, બ્રહ્મ પ્રાપ્ત નથી, બ્રહ્મ અનુભવાતું નથી, બ્રહ્મ દેખાતું નથી. એટલે બ્રહ્મનું અસ્તિત્વ પર નકારી દઈએ આપણે. બ્રહ્મનું આવરણ કયા પ્રકારનું છે તો કયા પ્રકારે અસત્વાપાદકમ જે છે એ નથી એવો ભ્રમ ઉત્પન્ન કરે. અને જે ભાષે છે એ ભાસતું નથી, અભાનાપાદકમ. તો કઈ બ્રહ્મ છે, ભાષે છે અને બ્રહ્મ હું જે છે. તો આ રીતે અવિદ્યામાંથી જન્મેલા ભ્રમ નિવૃત્તિ કરવી એ જ વાસ્તવમાં બ્રહ્મની પ્રાપ્તિ છે. સ્વર્ગ વગેરે અપ્રાપ્તની પ્રાપ્તિ સમાન નથી. જે પ્રાપ્ત છે એની જ પ્રાપ્તિ છે. કેમ? કારણ કે બ્રહ્મ આત્મા છે. એટલા જો બ્રહ્મને પ્રાપ્ત કરવાનું હોય લખે છે ને બ્રહ્મ અપ્યેરી, બ્રહ્મને પ્રાપ્ત થાય છે. બ્રહ્મને પ્રાપ્ત થવા એ અનિત્ય બની જાય એટલે જાણે કે પ્રાપ્ત થાય છે. પછી આગળ કહે છે શ્વેતાશ્વતોપનિષદમાંથી તમેવ વિદિત્વા અતિમૃત્યુમેતિ નાન્યઃ પંથા વિદ્યતે યનાય. તમેવ વિદિત્વા મૃત્યુમ અત્યેરી તમ પ્રકૃતિ પરાકૃતિ સંસ્પૃષ્ટમ પ્રકૃતમ પરમેશ્વરમેવ વિદિત્વા. એ પરમાત્માને જાણીને. પેલો પરમાત્મા કયો પરમાત્મા? તમ પરમાત્મા. તમ તે એટલે કોણ? જે આ બધાની પર છે. આ જગત જે છે ટૂંકમાં સંસાર જે છે જે કાર્યકારણ રૂપ છે, જે પ્રકૃતિની ઉપજ છે, જે દૃશ્ય જળ વગેરે છે એ સંસાર જે પર છે એવું તે તમેવ વિદિત્વા એ પરમાત્માને જાણીને અને જાણીને છે. સ્વાત્મતયા અપરોક્ષીકૃત્ય એ પરમાત્માને કેમ જાણવાનો છે? પોતાના આત્મા તરીકે એનું અપરોક્ષ જ્ઞાન પ્રાપ્ત કરવું. તમ વિદિત્વા એવ એ જ્ઞાનથી જ્ઞાન વગર નહીં. એ પરમાત્માને જ જાણીને બીજા કશાને જાણીને નહીં. એ પરમાત્માને આત્મતયા જાણીને બીજું કોઈ જાણીને નહીં. એ પરમાત્મા જાણીને એવ જ જાણ્યા, એ પરમાત્મા જાણીને જ બીજા કોઈ સાધન છે નહીં કે જાણ્યા વગર નહીં. અતિ મૃત્યુમેદી મૃત્યુમ અત્યેદી એ મૃત્યુને તરી જાય છે. મૃત્યુ એટલે જનન મરણાદિ સંસાર હેતુ અવિદ્યાત્માખ્યમ અત્યેદી. જેને અવિદ્યા કહેવાય, તમસ કહેવાય, જે આ જીવાત્માના જન્મ મરણ વગેરે સંસારનું કારણ છે એવા અવિદ્યા કે તમસ પ્રકારના મૃત્યુને તરી જાય છે. અત્યેદી તરતી સમ્યક જ્ઞાનેન ચિન્માત્રતયા નાશયતિ ઇત્યર્થ. તો આ રીતે અજ્ઞાન મૃત્યુને તરી જાય છે. જ્ઞાનથી અજ્ઞાનનો નાશ કરે છે. નાન્ય પંથા વિદ્યતે અયનાય. એ સિવાય બીજો કોઈ માર્ગ નથી. ત્યારે આ બહુ સરસ વાક્ય કહ્યું ઉપનિષદમાં. એ પરમાત્માને જાણીને જ પરમાત્માને આત્મદયા જાણીને પરમાત્માને જાણીને જ મૃત્યુ અર્થાત સંસારને કરી જાય છે. તો એ સિવાય બીજો માર્ગ નથી. આમ તો જાણી જકાર તો કયો મસ્જિદ કહે છે નાન્ય પંથા વિદ્યતે અયનાય. તો અયનાય મોક્ષ પ્રાપ્ત પંથા ઉપાય મોક્ષ પ્રાપ્તિનો બીજો કોઈ ઉપાય નથી. માત્ર એ પરમાત્માને આત્મદયા જાણવો એ સિવાય મોક્ષની પ્રાપ્તિનો બીજો કોઈ ઉપાય નથી. ભાઈ તૈત્રીય ઉપનિષદમાં એ વાક્ય કહે છે આનંદમ બ્રહ્મણો વિદ્વાન ન બિભેતિ કુતશ્ચન. આનંદમ બ્રહ્મણો વિદ્વાન. આનો અર્થ બ્રહ્મના આનંદને જાણીને.
બ્રહ્મણ આનંદ વિદ્વાન એટલે એનો આપણે ભાષાંતર કરીએ તો બ્રહ્મના આનંદને જાણીને. બ્રહ્મનો આનંદ, બ્રહ્મનો આનંદ ના હોય, બ્રહ્મ જ આનંદ છે. એટલે છઠ્ઠી વિભક્તિનો ઉપયોગ થયો પણ ઔપચારિક ષષ્ઠી. એટલે કહ્યું આનંદ સ્વરૂપમ બ્રહ્મ, બ્રહ્મ સ્વરૂપમ આનંદમ. બ્રહ્મ સ્વરૂપ આનંદ કે આનંદ સ્વરૂપ બ્રહ્મ એમ જાણીને તત્ સાક્ષાત્કારવાન, ટૂંકમાં આ પ્રકારે સાક્ષાત્કારને કારણે જેની અવિદ્યા દૂર થઈ ગઈ છે, ન બિભેતી, એને હવે કોઈ ભય છે નહીં. આ ભય પણ સંસારનું ઉપલક્ષણ છે કે સંસારનું પ્રતિનિધિ છે. હંમેશા આપણને કશું કર્યું ભય હોય જ છે, કદાચ વ્યક્ત હોય કે અવ્યક્ત હોય. આપણે કદાચ ખુશ થઈ જઈએ ત્યારે તે વખતે ભયથી જ્યાં મુક્ત થઈ ગયા એમ લાગે, પણ અંદર રહેલો છે, રાહ જોઈને બેઠેલો છે. જેવો હર્ષનો પેલો આવે ગયો તરત પછી આપણે પકડી લે. એટલે મર્ત્યમ વાયદમ શરીરમ મૃત્યુના આત્મ, કહ્યું કે આ શરીર તો મર્ત્ય છે, મૃત્યુના સકંજામાં જ છે. આપણે કદાચ ભૂલી જઈએ એની જુદી વાત છે, પણ આ માણસ બિચારો મૃત્યુના સકંજામાં છે, ભયના સકંજામાં છે, નથી છતાંય છે. ખરેખર તો સ્થૂળ દેહ માત્ર મૃત્યુના સકંજામાં છે. હું મારી જાતને સ્થૂળ દેહ માનવાના કારણે હું મૃત્યુના સકંજામાં જ છું. તો મૃત્યુમાં છૂટવા માટે માત્ર સ્થૂળ દેહ અહંભાવનું છૂટવાની આવશ્યકતા છે. આનંદમ બ્રહ્મ વિદ્વાન ન બિભેદી કુતશ્ચનથી, કોઈ પણ કારણથી હવે એને ભય જન્મતો નથી. ભય બે પ્રકાર, બે સ્તરથી છે. આ લોકનો ભય હોય કે પરલોકનો ભય હોય. આ લોકમાં ચોર, વાઘ વગેરેનો ભય હોય, પરલોકમાં પાપનો ભય હોય. પાછું કિમ અહમ પાપમાં કરવમ એવું થાય, અરે પાપ પુણ્ય વગેરેનો એનો ભય હોય. બધા પ્રકારના ભયથી મુક્ત થઈ જાય છે. આ તો જાણે જ્ઞાનથી શું થાય કહ્યું, જ્ઞાન ન થાય તો શું? કોઈ કે ભલે કઈ વાંધો નહીં, મારે સ્વામી જ્ઞાન નથી જોયું, મોક્ષ નથી જોયું, કે નહીં, એનું કઈ વિકલ્પ નથી. બે જ વસ્તુ છે, ક્યાં તો સુખ અથવા દુઃખ. સુખ ના જોયું દુઃખ છે જ. એટલે એ વાત કહે છે કે કેનોપનિષદમાં એક વાક્ય કહે છે, યહ ચેદ વેદી અથ સત્યમસ્તિ ન ચેદિહ વેદીત મહતિ વિનષ્ટિ ઇહ અસ્મિન વિદ્યાધિકારિણી મનુષ્યાદેહ સતી એવ. અહીં એટલે જયારે આપણે આ મનુષ્ય દેહમાં છે ત્યારે યાદ છે આત્મપુરાણમાં કહેવામાં આવ્યું કે કેટલા બધા સેંકડો કરોડો બધી યોનિઓમાં આ મનુષ્ય દેહ છે તો દુર્લભ છે. દેવતાઓ પણ આ મનુષ્ય દેહની આકાંક્ષા કરતા હોય છે, કારણ કે અહીં જ માણસ જયારે સ્વર્ગ પ્રાપ્ત કરી શકે કે મોક્ષ પ્રાપ્ત કરી શકે. કહેવામાં આવ્યું ને કેટલા છે, 8 દોષ બધા કહેવામાં આવ્યા. હા, એ બધા દોષાષ્ટકમ, 8 દોષનો સમૂહ એની ચિકિત્સા તો એક જ સ્થળે થઈ શકે, ક્યાં? મનુષ્ય ઉપાધિમાં. બીજી કોઈ ઉપાધિમાં એવી ચિકિત્સા સંભવિત નથી. એટલે બીજા બધા તો પેલા દોષાષ્ટકથી એટલે 8 દોષના સમૂહથી ગ્રહિત હશે, એમના સકંજામાં જ રહેવાના બિચારા. મનુષ્ય પણ છે, તો મનુષ્ય જો અધિકારી બને તો આ 8 દોષમાંથી સંસાર મુક્ત થઈ શકે. યહ ચેદ વેદી. માટે અહીં છે ત્યારે અર્થાત મનુષ્ય દેહ પ્રાપ્ત હોય ત્યારે અવેદિત અવગતવાન, પ્રત્યેક બ્રહ્મરૂપમ અવગતવાન, જ્યારે આપણને આત્માનું અર્થાત પરમાત્માનું આત્મરૂપ જ્ઞાન થાય તથા સત્યમસ્તિ, સત્યમ અવાસ્તવમાં અથવા તો આપણે સત્ય પ્રાપ્ત થાય, જીવન સાર્થક થાય, જીવનમાં સત્ય પ્રાપ્ત થયું. કોઈ કે મારે નથી કરવું, મારે નહીં જોઈએ, તો કે નહીં, નો ચેત ઇહ વેદિત મહતિ વિનષ્ટિ. પરંતુ આવ્યા પછી આપણને જો જ્ઞાન ન થયું તો, એટલે કહ્યું ત્યાં બૃહદારણ્યક ઉપનિષદમાં, યો વા એતદ વૈ ગાર્ગે બ્રાહ્મણમ અવિદિત્વા અવિદ્યા અસ્માલ લોકાત પ્રૈવી સકૃપણ. આ બ્રહ્મને જાણ્યા વગર ગમે તેમ યજ્ઞ આદિ કરે, બધું કરે, છતાં બનો અર્થ નથી. માટે બ્રહ્મને જાણવું જોઈએ. મહતી વિનષ્ટિ, જાણ્યા વગર જતા રહીએ તો મહાન વિનાશ છે. જન્મ મરણ પ્રાપ્ત લક્ષણ, જન્મ મરણ વળી પાસે ચક્રમાં આપણે ફસાયેલા જ રહીએ.
યતઃ તસ્માદ અવશ્યમ તદ્વિચ્છેદાય નેહ આત્મા. હોવાના કારણે આ જન્મ મૃત્યુના ચક્રનો નાશ કરવા માટે આત્માને જાણી લેવો જોઈએ. બીજો કોઈ ઉપાય અજમાવી તો ના થાય. તેના માટે શ્વેતાશ્વતરનું વાક્ય કહે છે, યદા ચર્મવદાકાશમ વેષ્ટયિષ્યન્તિ માનવાઃ તદા દેવમ વિજ્ઞાય દુઃખસ્યાન્તો ભવિષ્યતે. યદા સર્વદાકાશમ વિષ્ટિષ્યન્તિ માનવાઃ. જ્યારે માણસ આકાશને ચામડાથી જયારે લપેટી લે છે, વેષ્ટિ એટલે એને લપેટી લેવું, તો જયારે માણસ એવું કરી શકે કે આકાશને ચામડાથી મઢી લે, જે શક્ય હોય તો પરમાત્માને જાણ્યા વગર સુખ પ્રાપ્ત કરવું શક્ય છે. તદા દેવમ અવિજ્ઞાય દુઃખસ્યાંતો ભવિષ્યતિ. માણસ દુઃખનો અંત લાવવા માંગે છે, અનેક પ્રકારના પ્રયત્નો કરે છે, કહે છે કે બધા પ્રયત્નોથી ક્યારે દુઃખ દૂર થાય? જ્યારે આપણે આકાશને ચામડાથી મળી શકીએ. એ શક્ય હોય તો પરમાત્માને જાણ્યા વગર દુઃખને દૂર કરવું શક્ય છે, તો અશક્ય છે. અનર્થ છે. તસ્માદ વિજ્ઞાય દુઃખ સંસાર એવં નિવૃત્તિ સર્વથાન સંભાવ્ય. તેથી પરમાત્માને જાણ્યા વગર તો આ સંસાર દુઃખ નિવૃત્તિ કોઈ તો શક્ય નથી. કૈવલ્ય ઉપનિષદ વાક્ય કહ્યું. ચાલો આપણે ઉપનિષદ નો બધા આમ થોડો અહીંયા આગળ અભ્યાસ પણ થઈ જાય જોડે જોડે. હા, વિષ્ણુ સહસ્રનામનો એક લાભ છે આ ભાષ્યનો, જોડે જોડે ઉપનિષદ નું થોડું રિવિઝન થઈ જાય. પાછું થોડા મંત્રો યાદ આવી જાય આપણને. આ બધા ક્યારે ક્યારે કરી ગયા હોઈએ યાદ આવી જાય. હવે કૈવલ્ય ઉપનિષદ માં કહે છે, ન કર્મણા ન પ્રજયા ધનેન ત્યાગે નૈકે અમૃતત્વમાનસુઃ. અમૃતત્વમ એટલે કે મોક્ષ, અમરતા. ન કર્મણા કર્મથી પ્રાપ્ત ના થાય, ન પ્રજયા પ્રજાથી પ્રાપ્ત ના થાય, ન ધનેન ધનથી પ્રાપ્ત ના થાય. કર્મણા પિતૃલોક કર્મથી આપણને પિતૃલોક પ્રાપ્ત થાય. પ્રજયા અયમ લોક પ્રજાથી આપણને આ મનુષ્યલોક પ્રાપ્ત થાય. ધનેન ધનથી એટલે વિદ્યાથી ઉપાસનાથી દેવલોક પ્રાપ્ત થાય. એટલે અનાત્મલોક આપણે પ્રાપ્ત કરવા હોય તો આ સાધનો છે. એવું નથી કે બધાને મોક્ષ જ જોઈતો હોય. આત્મલોકની ઈચ્છા રાખનાર બહુ ઓછા હોય. મોટાભાગે અનાત્મલોક જોઈતો હોય. કોઈના પૃથ્વીલોક જોઈતો હોય તો લો ભાઈ પ્રજા છે, કોઈના પિતૃલોક જોઈએ છે લો કર્મ છે, દેવલોક જોઈએ છે વિત્તથી ઉપાસના છે. કોઈ કહેવા હોય જેમને આત્મલોક જોઈતો હોય, કિમ પ્રજા કરી સ્વયં કરીશ્યામ. અમારે પ્રજાની શું જરૂર છે, ધનની શું જરૂર છે, કર્મની શું જરૂર છે? યેષામ અયમ આત્મા અયમ લોક. જે લોકોને આત્મલોક પ્રાપ્ત કરવો છે એમને આ બધા સાધનોની શી જરૂર? ટૂંકમાં જેને આત્મલોકની પ્રાપ્તિ કરવી છે એને તો આ બધા સાધનો ત્યાગ કરે. ત્યાગ એ નહીં કે ત્યાગ એટલે આ બધા જે વસ્તુ માટે જે સાધન જોઈએ એ સાધન અપનાવવું જોઈએ ને. ઉત્તરમાં જવું હોય તો ત્યાં જનારી ટ્રેન લેવી પડે, પછી દક્ષિણની ટ્રેન ના ચાલે. દક્ષિણમાં જવું તો ત્યાંની ટ્રેન લેવી પડે. એવું નથી કે તમારે શું લેવું, આમાં શું કરવું મહત્વનું, શું આપણે પ્રાપ્ત કરવું છે. ઘણા લોકો એવી ચર્ચા કરે ગીતા શું શીખવાડે છે, કર્મ પકડવું કે છોડવું. એટલે ભાઈ ગીતા તો કહે છે કે જે તમારે જે હોય પ્રમાણે સાધન કરો. ધારો કે આપણે સ્વર્ગ જોઈતું હોય, ધન સંપત્તિ જોઈતા હોય, પિતૃલોક જોઈતો, તો ગીતા શું કોઈ પણ ના કહી શકે કે કર્મ છોડી દો. ભૂખ લાગી છે તો એમ કોઈ ના કઈ ખાવાનું છોડી દો કહેતો હશે? કહેતો આપણે એને સાંભળીએ શું કામ? એના માટે જે પ્રકારનું સાધ્ય હોય, જે પ્રકારનું ધ્યેય હોય એ પ્રકારનું સાધન હંમેશા પકડવાનું હોય.
અમૃતત્વ જોઈતું હોય તો એમ કે છે અમૃતત્વ, અમરતા જોઈતી હોય. એમ પૂછે ને આપણે મૈત્રે કે મહારાજ આખી પૃથ્વીનું મને ધન પ્રાપ્ત થાય તો અમર બની જવું કે નહીં? તો કે ના, એ તો ના થાય. તો મારે શું કરવું છે? જો અમરતા ન પ્રાપ્ત થાય તો આ ધનને મારે શું કરવું છે? માટે જેને અમર થવાય એ આપ મને કહો. કોઈક નહીં કહે, બાકી તો ધનથી બધા ખુશ જ થઈ જાય. મોટે ભાગે તો એની જ રાહ જોતા હોય બધા કે ક્યારે આપણો પત્તો લાગે, ક્યારે ભાગ મળે ને ક્યારે થાય. પેલી યોજના કરી જ રાખી હોય કે આટલું આટલું મળવાનું છે, આટલું આટલું લેવાનું છે, આમ કરવાનું છે. એવી જ બધી સામાન્ય રીતે માણસ એવું જ કરે. કોઈક એવું હોય દુર્લભ જેમ કે બરોબર છે, એ બધાથી શું? ધારો કે બધું ધન પ્રાપ્ત થાય, બધી સમૃદ્ધિ પ્રાપ્ત થાય, બધી સાહેબી પ્રાપ્ત થાય, બધા સાધનો, બધા વિષયો પ્રાપ્ત હોય. શું કોઈક જ એવું હોય કે તોય મારું કલ્યાણ થાય? તો કે ના, કલ્યાણ તો ના થાય. અમૃતત્વ ના શાસ્ત્રી વિત્તેન ઇત્યેવ શ્રુતિ બ્રવીતિ કર્મણો અહેતુકમ. અંતેથી કર્મથી તો મોક્ષ પ્રાપ્ત ના થાય, પરંતુ જ્ઞાનથી પ્રાપ્ત થાય. તો આ બધું પકડી રાખીએ તો ના થાય. એટલે કે છે ત્યાગ એ નહીં કે છોડવું પડે. છોડવું પડે એટલે એમને એવો આગ્રહ ને કે આપણે છોડ, પણ નહીં તો એવું છે ને, આ હોય ત્યારે વસ્તુ મન એમાં ગયા કરવાનું ખરું. વસ્તુ આપણી આસપાસ હોય, આપણી પાસે હોય એટલે કંઈક મન જાય. આપણા ઘરમાં કંઈક ડબ્બા પડે એટલે ક્યારેક ખોલીને ખાવાનું મન થાય ખરું. કબાટમાં પેલા હોય કબાટ ક્યારેક પહેરવાનું મન થાય ખરું. બધી વસ્તુઓ ક્યારેક, રેડિયો ક્યારેક આમ સાંભળવાનું મન થાય, ટીવી તો ક્યારેક જોવાનું મન થાય, પડ્યું હોય તો. છાપો તો ક્યારેક વાંચવાનું મન થાય, વસ્તુ હોય તો મન થાય. એ જ વસ્તુ આપણે નિમંત્રણ આપે કે લે મને વાંચ, મને જો, મને સાંભળ, મને ખા. એટલે કે એ બધા એ ના હોય તો પછી એ વસ્તુ આપણી વૃત્તિને ઉત્તેજિત ના કરે. એટલા માટે કે એનો સંપર્ક પણ છોડી દેવો જોઈએ, સ્વતંત્ર થઈ જવું જોઈએ. ત્યાગ એ નહીં કે અમૃતત્વમાં શું, આ બીજા ટૂંકમાં અમૃતત્વના સાધનનો ત્યાગ. ત્યાગ એટલે શેનો? અમૃતત્વ સિવાયના સાધનનો ત્યાગ. ભગવાને સર્વધર્માન પરિત્યજ્ય મામ એકમ શરણમ વ્રજ. બધા ધર્મ એટલે બીજા બધા સાધનનો ત્યાગ કર. એકમાત્ર મને સાધન માન અને મને સાધ્ય માન. બસ એવી રીતે એમ શરણાગતિ. ત્યાગ એ નહીં કે અમૃતત્વમાં શું. તો હવે કેટલાક મહાપુરુષો ત્યાગથી એકે મહાત્માન સંપ્રદાયવિદ અમૃતત્વમ અવિદ્યાદિ મનભાવરાહિત્યમ આનસુ જ્ઞાનશિરે પ્રાપ્ત. કેટલાક મહાપુરુષોએ આ રીતે જ્ઞાનથી, ત્યાગ જ્ઞાનથી અમૃતત્વને પ્રાપ્ત કર્યું. એ જ ઉપનિષદમાં અને મુંડકો ઉપનિષદમાં આ મંત્ર આવે છે. આગળનો મંત્ર છેલ્લા મંત્રમાં કહે છે વેદાંત વિજ્ઞાન સુનિશ્ચિતાર્થાઃ સંન્યાસ યોગાદ યતય શુદ્ધ સત્વાઃ તે બ્રહ્મલોકે તુ પરાંત કાલે પરામૃતાઃ પરિમુચ્યન્તિ સર્વે इत्यादि श्रुतिभ्यः वेदांत विज्ञान सुनिश्चितार्थाः. वेदांत એટલે ઉપનિષદ, વિજ્ઞાન વિશિષ્ટ પ્રકારનું જ્ઞાન. ઉપનિષદમાં આપણને એક વિશિષ્ટ પ્રકારનું જ્ઞાન આપવામાં આવે. બે પ્રકારની વિદ્યા કહે ને, અપરાવિદ્યા અને પરાવિદ્યા. તો ઉપનિષદનો વિષય છે આત્મા. તો ઉપનિષદમાં વિજ્ઞાન પ્રાપ્ત થાય, વિશેષ જ્ઞાન પ્રાપ્ત થયું છે અહમ બ્રહ્માસ્મિ, હું બ્રહ્મ છું. એ પ્રકારનું જ્ઞાનને વેદાંત વિજ્ઞાન કહેવાય. દુનિયા બીજું બધું જ્ઞાન પ્રાપ્ત થાય તો દ્વૈતમાં જ્ઞાન પ્રાપ્ત થાય, આપણા સિવાયના વિષયનું જ્ઞાન પ્રાપ્ત થાય. જ્યારે વેદાંતમાં ઉપનિષદમાં આત્મા જ વિષય છે, તેથી આત્મ વિષય જ્ઞાન પ્રાપ્ત થાય, હું બ્રહ્મ છું એ જ્ઞાન. વેદાંત વિજ્ઞાન સુનિશ્ચિતાર્થાઃ. આ જ્ઞાનના વિષયમાં જેના જીવનમાં દ્રઢ નિશ્ચય થઈ ગયો, બે રીતે સમજી શકાય. હું બ્રહ્મ છું એ જ્ઞાન પ્રાપ્ત કરું, એ પ્રકારનો દ્રઢ નિશ્ચય જેનામાં જન્મ્યો છે. ક્યાં તો આ જ્ઞાન દ્રઢતાથી જેનામાં જન્મ્યું છે, અથવા તો આ જ્ઞાન પ્રાપ્ત કરવું એ જ જીવનનું પ્રયોજન છે, એ પ્રકારનો દ્રઢ નિશ્ચય જેનામાં જન્મ્યો છે. વેદાંત વિજ્ઞાન સુનિશ્ચિતાર્થાઃ.
અયમિત્થમેવ સમ્યક અવધાયત. તો એ જ આ નિશ્ચિત પ્રયોજન છે. તો એ જ જ્ઞાન જેને છે. સંન્યાસ યોગાત યતયઃ શુદ્ધ સત્વાહ. તો સંન્યાસ યોગાત એ રીતે એવું છે ને કે એકવાર આ નિશ્ચય જીવનમાં જન્મે વળી પાછી કઈ જીવન રીતિ પસંદ કરવી. એ જીવન રીતિ હોય ને એ પણ આપણા ધ્યેયને અનુરૂપ હોવી જોઈએ. એટલે એકવાર એવો આપણો નિશ્ચય થઈ ગયો કે હું બ્રહ્મ છું, એ જ્ઞાન જ મારા જેનું પ્રયોજન છે, તો કે ભાઈ એ જ્ઞાનની સાધના માટે સંન્યાસ એ શ્રેષ્ઠ જીવન રીતિ છે એવું કહે. સંન્યાસ યોગા. તો પછી એ લોકો વિવિધિશા સંન્યાસી બને. યતયઃ શુદ્ધ સત્વાહ, શુદ્ધ અંતઃકરણવાળા યતિઓ, જેમણે આગળ કર્મયોગ ભક્તિયોગ દ્વારા પોતાના અંતઃકરણ શુદ્ધ કર્યું છે, એને કારણે જેમના જીવનમાં આવો દ્રઢ નિશ્ચય જન્મ્યો કે આ જ્ઞાન પ્રાપ્ત કરવું એ જ જીવનનું પ્રયોજન છે. એને કારણે હવે એ પ્રયોજન સિદ્ધ કરવા માટે જે લોકો શ્રવણ મનન વગેરે આત્મવિચારને વરેલા છે, એને કારણે એ સિવાયને બીજી પ્રવૃત્તિ જેને છોડી દીધી છે. એટલે કર્મ છોડાય એટલે હાથ જોડીને બેસી રહેવું નથી હોતું. એક વસ્તુ છોડીને બીજું પકડવાનું હોય. પણ જે કરવાનું હોય તો શાસ્ત્રનું અધ્યયન કરવાનું હોય, શ્રવણ કરવાનું હોય, ચિંતન કરવાનું હોય, વિચાર કરવાનો હોય, ત્યારે બીજી બધી વસ્તુઓ પછી એમાં આડે આવે માટે છોડી દીધી. એ રીતે સંન્યાસ યોગા શુદ્ધ સત્વાહ યતઃ. યતઃ એટલે યત્ન કરનારા. એને કારણે શું બને? વેદાંત વિજ્ઞાન સુનિશ્ચિત. પહેલા પરોક્ષ જ્ઞાન જન્મે. પરોક્ષ જ્ઞાનને કારણે એ લોકો સંન્યાસ લે. ત્યાર પછી યત્ન કરે. એને કારણે એ લોકોને અપરોક્ષ જ્ઞાન જન્મે. એટલે ભાઈ વેદાંતનો જે અર્થ છે અહમ બ્રહ્માસ્મિ, એમાં દ્રઢ નિશ્ચય જન્મે. એને કારણે વાસ્તવિક સંન્યાસી બને, વિદ્વત સંન્યાસી બને. અને એ રીતે આ જીવનમાં એ લોકો મુક્તિ પ્રાપ્ત કરે. કદાચ કશું રહી ગયું હોય, આપણે ઐતરેય ઉપનિષદમાં જોઈશું, આ વામદેવ ઋષિને જરાક અવરોધ રહી ગયેલો, એટલે એમને માના પેટમાં વળી પાછું માની કુખમાં આવવું પડ્યું, ત્યાં રહેવું પડ્યું. એટલો અવરોધ રહી ગયો. પૂરો થયો એટલે ત્યાંથી જ અમે જાહેર કર્યો, ઘોષણા કરી, હું મુક્ત થઈ ગયો. મુક્ત હમણાં થયો, જરાક પાછી રહી ગયેલું પ્રારબ્ધ કર્મ, તેથી એને કંઈક ભોગવવા માટે આવવું પડે, કંઈક અવરોધ રહી જાય. આવો કશોક અવરોધ ધારો કે રહી ગયો હોય જ્ઞાની પુરુષોના જીવનમાં, તો કહે છે કે તે બ્રહ્મલોકે તું પરાંતકાલ. એ લોકોને બ્રહ્મલોક માટે ક્રમ મુક્તિ પ્રાપ્ત થાય. એટલે આમ તો જીવન મુક્તિ જ પ્રાપ્ત થવી જોઈએ, એમાં એ પ્રાપ્તિમાં કદાચ કંઈક અવરોધ રહી ગયો હોય તો બ્રહ્મલોકમાં. બ્રહ્મલોક તો પરાંતકાલે, એ પરાંતકાળ આવે, એ બ્રહ્મલોકમાં પણ અંતકાળ આવે. ટૂંકમાં આ સૃષ્ટિનો જયારે લય થાય કલ્પના અંતે, પરામૃતા પરિમુચ્યંતિ સર્વે. એ લોકો બધા પરામૃતા પરમ અમૃત સમાન બની ગયા. પરિમુચ્યન બધા લોકોનો પછી પરિમુચ્યંતિ સર્વ રીતે મુક્ત થઈ ગયા. ટૂંકમાં અહીંયા કાં તો બે રીતનો અર્થ થાય છે. બ્રહ્મલોક એટલે બ્રહ્મરૂપી લોક, એમાં આ જીવનમાં જ એ લોકો મુક્ત થાય, અથવા બ્રહ્મલોકમાં જઈને ક્રમથી મુક્તિ પ્રાપ્ત કરે. ઇત્યાદિ શ્રુતિભ્ય. આ પ્રકારે અહીં જે ઉદ્ધૃત કરવામાં આવી એ સ્મૃતિ અને શ્રુતિના વાક્યમાંથી આપણે આટલું સમજીએ કે કર્મથી અંતઃકરણ શુદ્ધિ પ્રાપ્ત થાય અને પછી જ્ઞાનથી મોક્ષ પ્રાપ્ત થાય. વેદાંતકો બ્રાહ્મણ છે, આટલું સમજાવવા માટે કે બ્રાહ્મણ જે છે એ આ વિષ્ણુ સહસ્રનામ સ્તોત્રનો જે એકદમ શુણ્યા નિશ્ચયમ યશ્ચા વિપરિકીર્ત, એ જો એનું સતત શ્રવણ કરે કે કીર્તન કરે તો અંતઃકરણ શુદ્ધિ દ્વારા અને જ્ઞાન દ્વારા મોક્ષને પ્રાપ્ત કરે. વેદાંતકો બ્રાહ્મણ સ્યાત ક્ષત્રિયો વિજયી ભવેદ. જે ક્ષત્રિય હોય આનું શ્રવણ કરે, કીર્તન કરે તો વિજયને પ્રાપ્ત કરે. પછી વૈશ્ય ધન સમૃદ્ધ સ્યાત. વૈશ્ય હોય ધન સમૃદ્ધ બને. ટૂંકમાં જે પ્રકારની ઈચ્છા હોય, એવું નથી કે ક્ષત્રિય ધારો કે મોક્ષ છે તો એમાં મળે, પરંતુ ક્ષત્રિયને સામાન્ય રીતે યશમાં જ રસ હોય, એને વિજયમાં, એનો સ્વભાવ એવો છે. ક્ષત્રિયનો સ્વભાવ એટલો શુરવીર લડવૈયા હોવાના કારણે એમને તો યશમાં, કીર્તિમાં, એમાં જ રસ હોય, એ મળે. વૈશ્ય હંમેશા ધનની બધી ગણતરી કર્યા કરતો હોય, માટે વૈશ્યો ધન સમૃદ્ધ સ્યાત. વૈશ્ય મોક્ષ ઈચ્છે તો મળે, સામાન્ય રીતે વૈશ્ય હોવાને કારણે ધર્મમાં એની આસક્તિ હોય, એની જ ગણતરી ચાલ્યા કરતી હોય,
ધન સમૃદ્ધ, ધનથી સમૃદ્ધ બને. શૂદ્ર સુખમ વાપનોયાત, શૂદ્ર છે એ સુખ પ્રાપ્ત કરે. એ વાત 260 શ્લોક પાના પર સમજાવે છે. કે આગળનો શ્લોક જે છે ને, જે 256 પાના પર હતો, યદમ શૃણુયા નિત્યમ, જે આને નિત્ય એનું શ્રવણ કરે છે, યશ્ચાવી પરિકીર્તય, જે નિત્ય એનું કીર્તન કરે છે. એ શ્લોકને અન્ય જોડવામાં આવે છે. તો શૂદ્રને સુખ પ્રાપ્ત થાય એ વાત સમજાવે છે ભાષ્યમાં. શૂદ્ર સુખમ વાપ્નુયાત શ્રવણેનૈવ નતો જપયજ્ઞેન તસ્માત શૂદ્રઃ યજ્ઞે અનવક્લિપ્તઃ इति श्रुतेः. श्रावयेत् चतुरो वर्णान् कृत्वा ब्राह्मणमग्रतः इति महाभारते श्रवणम् अनुज्ञायते सुगतिं यात् श्रवणाच्च शूद्रयोनिः इति हरिवंशे. એટલે ભાઈ શંકરાચાર્ય મહારાજના જમાનામાં જે પ્રકારની રીતિ કે માન્યતા હતી એના સંદર્ભમાં કહે છે કે આ મહાભારતનું વચન છે, શૂદ્ર સુખમ અવાપ્નુયાત. આ સ્તોત્રના શ્રવણથી શૂદ્રને સુખ પ્રાપ્ત થાય. તો આગળ કહ્યું ઇદમ શૃણુયા નિત્યમ યશ્ચાવી પરિકીર્તયેત, જે આનું નિત્ય શ્રવણ કરે છે, જે આનું નિત્ય કીર્તન કરે છે. તો કહે છે શૂદ્ર તો માત્ર શ્રવણ કરવું, કીર્તન ના કરવું. આ એ વખતની વાત છે. કેમ? કારણ કે જપ યજ્ઞાનામ જપ યજ્ઞોસ્મી. તો ભગવાને કહ્યું કે આ એક જપ કરવો એ પણ યજ્ઞ છે. એટલે કે આ સ્તોત્રનો નિત્ય પાઠ કરવો એ પણ યજ્ઞ બની જાય. હવે શાસ્ત્રોના કહેવા પ્રમાણે શૂદ્રને યજ્ઞમાં અધિકાર નથી. યજ્ઞમાં અધિકાર ન હોવાને કારણે જપ યજ્ઞમાં અધિકાર નથી. એ ન હોવાને કારણે આ સ્તોત્રના કીર્તનમાં કે જપમાં અધિકાર નથી. તો શેમાં અધિકાર છે? શ્રવણમાં અધિકાર છે. તસ્મા શૂદ્રો યજ્ઞે અનવકૃત. શૂદ્ર જે છે એ યજ્ઞમાં અધિકારી નથી. એ શ્રુતે શ્રાવયે ચતુરો વર્ણાન કૃત્વા બ્રાહ્મણ અગ્રતઃ. બ્રાહ્મણને આગળ રાખીને 4 વર્ણોને શ્રવણ કરાવવું જોઈએ. એ પ્રકારે મહાભારતે શ્રવણમ અનુજ્ઞાય. આ પ્રકારે મહાભારતમાં શ્રવણની અનુમતિ આપવામાં આવેલી છે. સુગતિમિયાત શ્રવણાચ શુદ્રયોનિ હરિવંશે. શુદ્રયોનિ છે એ શ્રવણથી સુગતિ અર્થાત સુષ્ઠ ગતિને, શુભ ગતિને પ્રાપ્ત થાય છે. એટલે ટૂંકમાં એ ઋણિત પુસ્તકને વળગી રહીને આ પ્રકારે વ્યાખ્યા કરવામાં આવી. હવે તો એવું કંઈ આપણે તો હવે તો બ્રાહ્મણ, વૈશ્ય, શૂદ્ર વગેરે ભેદ અહીંયા તો કરી શકાય એવો છે નહીં. હવે એ જાતનો આપણી વર્ણાશ્રમ વ્યવસ્થા પણ રહી નથી. પાછો તે વખતમાં જે હતું, જે પ્રકારની માન્યતાઓ એના સંદર્ભમાં કહેવામાં આવે છે. એટલે છેલ્લા વાક્યમાં કહે છે યશૂદ્ર શૃણુયાત સહ સુખમ અવાપ્નુયાત ઇતિ વ્યવહિતેન સંબંધઃ ત્રૈવર્ણિકાનાં કીર્તયેત ઇત્યનેન. એટલે આગળના શ્લોક સાથે એની સંગતિ કરે છે. યદમ શૃણુયા નિત્યમ યશ્ચાભિ પરિકીર્તયેત. જે નિત્યાનું શ્રવણ કરે છે અને કીર્તન કરે છે એને આ શ્લોક સાથે જોડ્યું. વેદાંતકો બ્રાહ્મણ સ્યાત. આ બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય આ 3ને પેલું શ્રવણ ને કીર્તન બંને લાગુ પડે. શૂદ્રને માત્ર કીર્તન લાગુ પડે. એ પ્રકારે આનો અર્થ કરવામાં આવ્યો. એટલે આવું અર્થ એટલે ટૂંકમાં આ બધાને બહુ વળગી રહીને બહુ એ આપણે એનાથી વિક્ષિપ્ત થઈ જવાની જરૂર નથી. હંમેશા જ્યારે જ્યારે પણ મહાપુરુષો કંઈ પણ કહેતા કરતા હોય ત્યારે એ જેમના અનુરૂપ જે પરિસ્થિતિ હોય અને મૂલ્યોને ધ્યાનમાં રાખવા જ પડે. તમે સુધારો જરૂર કરો. કે આમૂલ સુધારો કરવો બહુ મુશ્કેલ છે.
નદીનો પ્રવાહ વહેતો અને આપણે ધીમે વાળીએ ખરા, પણ એને એકદમ આમ હાથથી રોકી શકીએ તો આપણે તણાઈ જઈએ. એટલા જ માટે દરેક સુધારક મહાપુરુષોએ પણ સુધારો ઘણો કર્યો છે, અને છતાંય પણ અમુક વસ્તુ એવી પ્રબળ હોય છે કે જેને એકદમ માણસના મનને બદલવું મુશ્કેલ હોય છે. એટલે અમુક વસ્તુ સ્વીકારીને આગળ ચાલતા હોય છે. એનો અર્થ નહીં કે શંકરાચાર્ય આ વસ્તુ સ્વીકારીએ છીએ, પણ એ વખતમાં જે પ્રકારના બહુ દ્રઢ બધા મૂલ્યો હોય કે માન્યતા હોય એમાંની કેટલીકને સ્વીકારીને ચાલે. બાકી ઘણો બધો સુધારો કરે, બહુ મોટો સુધારે કર્યા. આવી બધી વસ્તુ લઈને એમની પર ટીકા કરે છે, આ શંકરાચાર્ય આમ કરે છે, તેમ કરે છે, વર્ણાશ્રમ વ્યવસ્થાને. ભાઈ એમને તો મોક્ષમાં રસ છે, ભગવાનમાં રસ છે, ભજનમાં રસ છે, એમાં રસ છે, અંતેથી એની વ્યવસ્થા તમે કરી લો. પણ આ પ્રકારની વ્યવસ્થા છે અને એટલા માટે એ પોતે માત્ર એનો અનુવાદ જ કરે છે, બીજું કાંઈ નથી. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. સચ્ચિદાનંદરૂપાય કૃષ્ણાય ક્લિષ્ટકારિણે નમો વેદાંતવેદ્યાય ગુરવે બુદ્ધિસાક્ષિણે કૃષ્ણદ્વૈપાયनं વ્યાસં સર્વભૂતહિતે રતં વેદાબ્જભાસ્કરં વંદે સમાધિનિલયં મુનિં. સહસ્રમૂર્તેઃ પુરુષોત્તમસ્ય સહસ્રનેત્રાનનપાદબાહોઃ સહસ્રનામ્નાં સ્તવनं પ્રશસ્તम् નિરુચ્યતે જન્મજરાદિશાન્ત્यै. ಇದು નામ દશમમ શતમ વિવૃતમ. આ પ્રકારે 10મું શતક એટલે કે 1000 નામનું વિવરણ થયું. વિષ્ણુ સહસ્રનામનું વિવરણ સમાપ્ત થયું. ઉત્તર પીઠિકા પછીના જે શ્લોકો છે એમાં સ્તોત્રના મહાત્મ્યનું કીર્તન કરવામાં આવ્યું છે કે આ સ્તોત્ર કેવું શ્રેષ્ઠ છે. આ એક શૈલી છે કે કોઈ વસ્તુની પ્રશંસા કરવાનો હેતુ એ હોય છે કે જેથી આપણે એમાં પ્રવૃત્ત થઈએ. તો આ વિષ્ણુ સહસ્રનામ સ્તોત્રનું મહાત્મ્ય આપણે જાણીએ, એટલું ઉત્કૃષ્ટ જે જાણીએ તો પછી એના પઠન પાઠન વગેરેમાં આપણી પ્રવૃત્તિ થાય. એ માટે આ સ્તોત્રનું મહાત્મ્ય કહે છે. ક્યારેક એને ફલશ્રુતિ એમ પણ કહે છે કે આ સ્તોત્રનો પાઠ કરવાથી શું ફળ મળે એનું વર્ણન કરે.
એ રીતે આ જે કોઈ સ્તોત્ર હોય, મહિમ્ન સ્તોત્ર હોય, જે હોય બધાનું મહાત્મ્ય ગાન કરવાની આપણા શાસ્ત્રોમાં એક શૈલી છે. ઘણા ગ્રંથોમાં જ હોય છે. આ મહાભારતનો જ અંશ છે. રામચરિત માનસમાં પણ એક એક વિભાગ સમાપ્ત થાય એટલે તુલસીદાસજી મહારાજ તે કથાનું ગાન કરવાની, કીર્તન કરવાથી જે ફળ મળે એનું વર્ણન કરતા હોય છે. એ ફલશ્રુતિ પણ અગત્યની છે. તો આપણને વસ્તુની મહાત્મ્ય, એની ઉત્કૃષ્ટતાનું જ્ઞાન થાય, એના માટે મૂલ્ય જન્મે, એમાં પ્રવૃત્તિ થવા માટેનો ઉત્સાહ જન્મે. તો ઉત્સાહપૂર્વક, આદરપૂર્વક પ્રવૃત્તિ કરીએ તો વધારે ફળદાયી થાય. તો હવે પછીના શ્લોકમાં કહે છે 121માં શ્લોકમાં 255 પાના પર ઇતિદં કીર્તનીયસ્ય કેશવસ્ય મહાત્મનઃ નામ્નાં સહસ્રં દિવ્યાનાં અશેષેણ પ્રકીર્તિતમ. આ પ્રકારે અહીં પાદરોધમાં જણાવે છે કે સહસ્ર નામની સમાપ્તિ અને આ શ્લોકની વચ્ચે એક બીજો શ્લોક પણ આવે છે કેટલીક પ્રથોમાં. વનમાલી ગદીશાંગી શંખી ચક્રી ચનંદકી શ્રીમાન નારાયણ વિષ્ણુર વાસુદેવોભિરક્ષતુ. એ પ્રકારનો મંત્ર આવે છે. વનમાલી તો વનમાલા ધારણ કરનાર, ગદી ગદા ધારણ કરનાર, શાંગી શાંગ ધનુષ્ય ધારણ કરનાર, ચક્રી સુદર્શન ચક્ર ધારણ કરનાર, કૌમુદકી ગદા ધારણ કરનાર, શાંગ ધનુષ્ય ધારણ કરનાર અને પાંચજન્ય શંખ ધારણ કરનાર, સુદર્શન ચક્ર ધારણ કરનાર, નંદક નામની તલવાર ધારણ કરનાર નંદકી, શ્રીમાન શ્રી સહિતના, શ્રી લક્ષ્મીદેવી સહિતના ભગવાન જે નારાયણ છે, વિષ્ણુ ભગવાન નારાયણ વિષ્ણુ વાસુદેવ જે ભગવાન છે, નારાયણ શ્રીમાન છે, પછી નારાયણ છે, વિષ્ણુ છે, વાસુદેવ છે, એ ભગવાન અભિરક્ષતું, અમારું સર્વ રીતે રક્ષણ કરો. એ પ્રકારનો પણ એક શ્લોક છે. એની પછી આ શરૂ થાય છે. ઇતિ ઇદમ કીર્તનીયસ્ય. એટલે એ પાઠ પ્રમાણે વિષ્ણુ સહસ્રનામ સ્તોત્રની સમાપ્તિ શ્રી વાસુદેવ વિરક્ષતોન્નમયરી એ પ્રકાર થાય. એટલે આ શ્લોક 3 વાર બોલવાની પ્રથા છે. તો જ્યારે સર્વ પ્રહણાયુધો નમયતિ બોલ્યા પછી આ શ્લોક 3 વાર બોલતા હોય છે. ખાસ કરીને દક્ષિણ ભારતની જે પ્રતો છે એમાં આ શ્લોક અને પાછળના બધા શ્લોકો ઉપલબ્ધ થતા હોય છે. ઇતિ આ પ્રકારે ઇદમ નામ સહસ્રમ, આ સહસ્ર નામ જે સ્તોત્ર છે તે અશેષેણ પ્રકીર્તિતમ, અશેષેણ કોઈ પ્રકારનું શેષ રાખ્યા વગર, કોઈ પ્રકારનું બાકી રાખ્યા વગર, પ્રકીર્તિતમ પ્રકર્ષેણ કીર્તિતમ. આ રીતે ભગવાન વિષ્ણુ ભગવાનના 1000 નામના સ્તોત્રનું કોઈ પ્રકારે શેષ વગર કે બાકી રાખ્યા વગર સંપૂર્ણ રીતે એનું સારી રીતે કીર્તન કરવામાં આવ્યું. એ કે દિવ્યાનામ નામ, આ નામ કહેવાય છે દિવ્ય, બધાના ભગવાનના નામ છે, દિવ્ય અલૌકિક નામ છે. કોના નામ છે? કીર્તનસ્ય કેશવસ્ય મહાત્મન. જે ભગવાન કેશવ જે મહાત્મા છે, અર્થાત જે સર્વના આત્મા છે, સર્વવ્યાપી છે, સર્વ સમાવેશ કરનારા છે, સર્વ પર અનુગ્રહની કૃપા કરનારા છે. કીર્તનસ્ય જે કીર્તન કરવા યોગ્ય છે, જેનું કીર્તન કરવા યોગ્ય છે એવા ભગવાન કેશવ, જે એક ઈશ એટલે બ્રહ્મા વિષ્ણુ અને મહેશ સર્વનું અધિષ્ઠાન છે એવા સર્વજ્ઞ સર્વશક્તિમાન પરમાત્મા જે મહાત્મા છે, અર્થાત સર્વવ્યાપી છે, સર્વનો સ્વીકાર કરનારા છે એવા ભગવાન નારાયણનું કે ભગવાન વિષ્ણુના 1000 દિવ્ય નામોના જે સ્તોત્ર છે એ સર્વ રીતે સંપૂર્ણ થયું. આમાં
ભાષ્ય પણ આપ્યું છે 256 પાના પર. इति इदम् इत्यनेन नाम सहस्रम् अन्यून अनतिरिक्तम् उक्तम् इति दर्शयति. दिव्यानाम् अप्राकृतानाम् नाम्नाम् सहस्रम् प्रकीर्तितम् इति वदता प्रकारान्तरेणापि संख्योपपत्तिर्दर्शिता. इति आ प्रमाणे इदम એટલે કે આ તો ભાષ્યકાર કહે છે ઇતિ ઇદમ ઇતિ અનેન એ શબ્દોથી નામ સહસ્રમ નામ નામ સહસ્રમ જે ભગવાનના 1000 નામના સ્તોત્ર છે 1000 નામ છે. અન્યુન અનતિરિક્તમ ઉક્તમ આ પ્રકારે અશેષણ અશેષણ એટલે કશું આથી વધારે બધું જે છે બધું જ કહેવામાં આવ્યું. ઇતિ આ પ્રકારે એટલે કોઈ પ્રકારની ન્યૂનતા વગર કોઈ પ્રકારની અધૂરપ વગર કહેવામાં આવ્યું. અને અશેષણ પૂરેપૂરું કહેવામાં આવ્યું. આથી વધીને કાંઈ છે નહીં. એટલે કહ્યું અન્યૂન અનતિરિક્તમ. અન્યૂન એટલે કોઈ ન્યૂનતા નથી, કોઈ ઉણપ નથી. અનતિરિક્તમ જેને અતિરિક્ત કે વધીને કાંઈ નથી એવું આ સ્તોત્ર જે છે એ કહેવામાં આવ્યું. દર્શયતી એટલે આ પ્રકારે અહીં સ્તોત્રકાર પોતે જ કહે છે કે આ રીતે કશું જ બાકી રાખ્યા વગર આ સ્તોત્ર કહેવામાં આવ્યું. આથી વધીને પણ કાંઈ છે નહીં, પૂરેપૂરું કહેવામાં આવ્યું. દિવ્યાનામ નામનામ અપ્રાકૃતાનામ નામનામ સહસ્રમ. આ દિવ્ય કે અપ્રાકૃત નામ છે એના 1000 પ્રકીર્તન એ નામ 1000 નામ છે એનું કીર્તન કરવામાં આવ્યું. તેથી આ પ્રકારે જયારે કહે છે વદતા પ્રકારાંતરેણાપી સંખ્યોપત્તિ દર્શિતા. દિવ્યાનામ દિવ્યભવાનામ બ્રહ્મલોકે ભવાનામ. તો પૃથ્વી પર નહીં આતો બધા સ્વર્ગના કે બ્રહ્મલોકમાં જે પ્રચલિત છે બધા નામો જે છે એનો સંગ્રહ સ્તોત્રમાં કરવામાં આવ્યો. એમ કે પ્રકારાંતરેણાપી સંખ્યોપત્તિ દર્શિતા. અને તેથી બીજે પણ કહેવામાં આવ્યું કે આ દિવ્ય નામ છે બધા 1000 નામ આ રીતે થયા. પછી બીજો શ્લોક યૈદમ શૃણુયાન નિત્યમ યશ્ચાપि પરિકીર્તયેત નાશુભં પ્રાપ્નુયાત કિંચિદ સૌમુત્રેહ ચ માનવઃ. યૈદમ શૃણુયા નિત્યમ. નિત્ય એટલે દરરોજ કે નિયમિત રીતે આનું શ્રવણ કરે છે. યચ્છાપી પરિકીર્તયેત અને જે નિત્યમ નિયમથી કે દરરોજ આનું કીર્તન કરે છે. કોઈ કીર્તન કરે, પાઠ કરે, ઉચ્ચારણ કરે. ત્યારે કોઈ સાંભળે, કોઈ ઉચ્ચારણ કરનારું હોય, કોઈ સાંભળનારું હોય. આમ જે આને નિયમિત સાંભળે છે કે નિયમિત ઉચ્ચારણ કરે છે. એટલે કેટલાક ઉચ્ચારણ ન કરી શકતા હોય તો એ લોકો બીજા ઉચ્ચારણ કરતા સાંભળે. બંનેનું ફળ છે. આ પ્રકારે નિત્ય ભગવાનના નામનું સેવન કરવાથી ન અશુભમ પ્રાપ્નુયાત કિંચિત. કોઈ પ્રકારના અશુભની પ્રાપ્તિ ન થાય. સહ અમૂત્ર ઇહ ચ માનવ. જે મનુષ્ય નિયમિત રીતે આ સ્તોત્રનું શ્રવણ કરતો હોય કે કીર્તન કરતો હોય એને અહીં આ લોકમાં કે પરલોકમાં કોઈ પ્રકારનો અશુભ પ્રાપ્ત ન થાય. તો આના ભાષ્યમાં કહે છે અહીંયા આગળનો જે ફકરો છે ને એ ખરેખર આના ભાષ્યમાં જવો જોઈએ. એટલે આગળનો જે ફકરો વાંચે પ્રક્રમે કિમ જપન મુચ્યતે જંતુ ઇતિ જપ શબ્દ
उपादानात् कीर्तयेत् इत्यनेनापि त्रिविध जपः लक्ष्यते उच्च उपांशु मानसलक्षणः त्रिविधो जपः। प्रकरण एकदम प्रारंभ में युधिष्ठिरोवाच किमेकं दैवतं लोके किं वाप्येकं परायणं स्तुवन्तः कं कमर्चन्तः प्राप्नुर्मानवा शुभं को धर्मः सर्वधर्माणां भवतः परमो मतः किं जपन् मुच्यते जंतुः जन्म संसार बंधनात्। જે ઘણા પ્રશ્નો યુધિષ્ઠિર મહારાજે ભીષ્મ પિતામહને કરેલા, એનો છેલ્લો પ્રશ્ન હતો કિમ જપન મુચ્યતે જંતુ જન્મ સંસાર બંધનાત। એ ભગવાન કોણ જપ કરીને જંતુ અર્થાત જીવાત્મા આ જન્મરૂપી સંસારના બંધન મુક્ત થાય। એટલે કે જપ કરવા માત્રથી જ આ સંસાર મુક્ત થાય। એવું શું છે? એવા કોણ નામનો જપ કરવાથી થાય? એના ઉત્તરમાં આ સ્તોત્ર કહેવામાં આવ્યું। એ તરફ ધ્યાન દોરતા ભાષ્યકાર કહે છે પ્રક્રમે કિમ જપન મુચ્યતે। તો પ્રારંભમાં કિમ જપન આ પ્રકારે પ્રારંભ કરવામાં આવ્યો, આ પ્રકારે પ્રશ્ન કરવામાં આવ્યો કે કોનો જપ કરવાથી મનુષ્ય સંસાર મુક્ત થાય છે। એથી જપ શબ્દ ઉપાદાનાત, એટલે પ્રારંભમાં પણ જપ શબ્દનો પ્રયોગ કરવામાં આવ્યો કિમ જપન। પછી આ શ્લોકમાં યચ્ચાપી પરિકીર્તયેત, તો જે વળી પાસેનું કીર્તન કરે છે એટલે કીર્તયેત ઇતિ અનેનાપી, આ શ્લોકમાં કીર્તયેત શબ્દનો પ્રયોગ કરવામાં આવ્યો। ત્યાં એનું જપ કરતા કરતા એનું કીર્તન કરતા કરતા, તો જપ કહો કે કીર્તન કહો આ બે શબ્દ દ્વારા ત્રિવિધ જપ લક્ષ્યતે। આ ત્રણેય પ્રકારનો જપ છે એને ધ્યાનમાં રાખવામાં આવે, એનું સૂચન કરવામાં આવ્યું છે। ઉચ્ચ ઉપાંશુ માણસ લક્ષણ ત્રિવિધો જપ। ઉચ્ચ એટલે મોટેથી બોલવું, ઉપાંશુ એટલે ધીમે ધીમે બોલવું, અને માણસ એટલે મનમાં કરવું। ટૂંકમાં વિષ્ણુ સહસ્રનામ છે એનું પાઠ, એનો પાઠ આપણે મોટેથી બોલીને કરી શકીએ કે પછી આપણે જ માત્ર સાંભળીએ એટલી ધીમે ધીમે કરી શકીએ? મોટેથી બોલે બીજાઓ પણ સાંભળે। ઉપાંશુ જપ એટલે માત્ર આપણે જ સાંભળીએ, બીજા ન સાંભળે, ખોટ ફફડાવીને કરવા। અથવા માનસ જપ, તો મનમાં જપ કરવો। આમ આ ત્રણેયનો નિર્દેશ થાય છે। કિમ જપન મુચ્યતે જંતુ, કોનો જપ કરીને આ જીવાત્મા સંસાર મુક્ત થાય? તો કોનો ઉચ્ચ મંદ અને માનસ જપ કરીને એ કેવી પ્રકારનો જપ કરવો એ વ્યક્તિ પોતે નક્કી કરી શકે। આમ તો માનસ જપને સર્વશ્રેષ્ઠ કહેવાય, પરંતુ એમાં એકાગ્રતાની ખૂબ આવશ્યકતા હોય। જો એટલી એકાગ્રતા ના હોય તો ઉપાંશુ જપ આપણે માટે સાંભળીએ એટલે એવી રીતે ખોટ ફફડાવીને બોલવું। એટલી પણ એકાગ્રતા ના હોય તો પછી મોટેથી બોલવું। આ મોટેથી બોલીને જપ કરવામાં પ્રમાણ ઓછી એકાગ્રતા જોઈએ, કારણ કે આપણે તો બોલીએ, આપણે સાંભળીએ એટલે આપણી વાઘ ઇન્દ્રિય અને શ્રોત્રેન્દ્રિય આ બંનેનો એમાં પ્રયોગ છે। એટલે મનને કંઈક પ્રવૃત્તિમાં તો મન જરા વધારે સીધું રહે, એને પ્રવૃત્તિ ના આપીએ આપણે પોતે પ્રવૃત્તિ શોધી લે। એટલે માણસ જપ કરવામાં મન જાત જાતની પ્રવૃત્તિઓ કરે, એટલે આપણે એને ઉચ્ચ જપમાં જોડીએ। અને એમ લાગે કે હા મારા બધું સ્વસ્થ થયું છે, તો ધીમે ધીમે આપણે એને ઉપાંશુ કે મંદ જપમાં જોડીએ। એમાં લાગે કે બરોબર છે તો પછી માનસ જપમાં જોડીએ। તો ઉપક્રમમાં જપત કિમ જપત જપ શબ્દનો પ્રયોગ થયો, ઉપસંહારમાં કીર્તન શબ્દનો પ્રયોગ થયો। એટલા માટે જપ એટલે માનસ જપ સામાન્ય રીતે, કીર્તન એટલે મોટેથી બોલવું। અને તેથી આ બંને શબ્દો એવું લાગે છે કે આ વિષ્ણુ સહસ્રનામનો ઉચ્ચ જપ, મંદ જપ કે માનસ જપ, કોઈ પ્રકારનો જપ કરીએ તો ફળ મળે। પછી આગળ ભાષ્યમાં કહે છે
ये इदं शृणुयात् इत्यादि स्पष्टार्थ है। એનો અર્થ સ્પષ્ટ છે કે જે કોઈ મનુષ્ય આ સ્તોત્રનું શ્રવણ કરે કે પછી એનું કીર્તન કરે તો આ લોકમાં કે પરલોકમાં એને અશુભ પ્રાપ્ત થતું નથી. કેટલું રક્ષણ કરનારું છે, અશુભથી રક્ષણ કરનારું છે. આમ તો આપણાથી પાપ કર્મ થઈ જાય તો એનું પરિણામ અશુભ આવે, દુઃખરૂપ આવે. તો પાપ કર્મ આપણે થઈ ગયું હોય, ક્યારેક અજાણતા થઈ ગયો હોય, ક્યારેક જાણી જોઈને થયું હોય, ક્યારેક ગુસ્સે થઈ ગયા હોય અને જાણી જોઈને કર્યું હોય, ક્યારેક બેજાનું અજાણતા થઈ ગયું હોય, ચાલતા ચાલતા કોઈ જીવડું બિચારું કચડાઈ ગયું હોય કે કંઈક થઈ ગયું હોય, ઘણા પછી ખબર પડે કે આપણે આવું થઈ ગયું. પાણી નવો ખોલ્યા પછી ખબર કેટલી કીડીઓ તણાઈ ગઈ અંદર, પછી ધ્યાનમાં આવે. એટલે આપણે એને એ પ્રકારનો આપણો ઈરાદો ન હતો, તો આપણે ધ્યાન આપણે બેધ્યાન હતા, સાવધાન ન હતા. એટલે સાવધાન ન રહેવાના કારણે અથવા તો ક્રોધ, કામ, ક્રોધ વગેરે આવેગો આવી જવાના કારણે ઘણી વાર આપણે કરી બેસતા હોઈએ છીએ, જેથી પાપ કર્મ થઈ જાય, કોઈની ઈજા થાય, કોઈને હાનિ થાય, કોઈની લાગણી દુભાય વગેરે. એ પ્રકારનું પાપ આપણને અશુભ લાગે, અર્થાત આપણને કોઈને કોઈ પ્રકારનું દુઃખ લઈ આવે. પરંતુ આ સ્તોત્રનો આ પ્રકારે જપ કર્યો હોય કે કીર્તન કર્યો હોય તો એ પાપ કર્મ પણ આપણામાં અશુભ ઉત્પન્ન ના કરે. કારણ કે આ પ્રકારનો જપ કે કીર્તન છે એને આપણે સામાન્ય પ્રાયશ્ચિત્ત કર્મ કહીએ. ગઈકાલે સાંજે કહ્યું કે પ્રાયશ્ચિત્ત કર્મ બે પ્રકારના છે, અસાધારણ અને સાધારણ. અસાધારણ પ્રાયશ્ચિત્ત કર્મ એટલે જે કોઈ પાપ વિશેષ આપણે કર્યો હોય કે અમુક પ્રકારનો દોષ છે, અમુક પ્રકારનું પાપ કર્યું છે, તો શાસ્ત્રમાં એના નિવારણ માટે ઉપાય હોય તો એ પાપના નિવારણ માટે આપણે ઉપાય કરીએ ને અસાધારણ પ્રાયશ્ચિત્ત કર્મ કહેવામાં આવે. પરંતુ આપણે જપ કરીએ, પૂજા કરીએ, સ્નાન કરીએ, આવા જે કર્મો કરીએ છીએ એ દ્વારા પણ પુણ્ય ઉત્પન્ન થતું હોય છે. અને એ આપણા સામાન્ય જે કંઈ બધા જાત જાતના દોષ છે જેને ખબર પણ ના હોય, તો આપણા ભૂતકાળમાં એવા કેટલાક દોષ હોય જેનાથી આપણે સભાન પરિચિત હોઈએ, તો એ દોષનું નિવારણ કરવા માટે આપણે વિશેષ કર્મ કરીએ જેને અસાધારણ પ્રાયશ્ચિત્ત કર્મ કહેવાય. અને કેટલા એવા દોષ હોય જેનું આપણને જ્ઞાન પણ સભાનતા ન હોય, તો અજ્ઞાત દોષના નિવારણ માટે આપણે સામાન્ય પ્રાયશ્ચિત્ત કર્મ કરીએ. એટલા જ મારા પૂજા છે, પાઠ છે, જપ છે, તીર્થયાત્રા છે, દેવદર્શન છે, ગંગા સ્નાન વગેરે જે આપણે ધાર્મિક કર્મ કરતા હોઈએ છીએ, એ બધાની પાછળ જો આપણી ઈચ્છા હોય તો ઈચ્છા પૂરી થાય. જે ઈચ્છાથી પ્રેરણા પર કર્મ કરે, ગંગાજી માતાજી સ્નાન કરું છું તો મને ફળનું આપજે, તો આપે. તો કોઈ પ્રકારની ઈચ્છા વગર આપણે આ કર્મ કરીએ તો એનું ફળ તો મળવું જોઈએ. તે કર્મ શું કરે? આપણું અંતઃકરણ શુદ્ધ કરે, અથવા તો આપણા પ્રારબ્ધમાં એવા કંઈક દોષ હોય એ દોષનું નિવારણ કરે. તે રીતે આ સ્તોત્રનો પાઠ કરવાથી આ લોકમાં અને પરલોકમાં આપણને કોઈ અશુભ નડતું નથી. આ લોકમાં અશુભ નડતા આપણે જાણીએ છીએ, વારંવાર આપણા માર્ગમાં વિઘ્ન આવતા હોય છે, અથવા વારંવાર આપણને પીડા કરે એવી ઘટનાઓ બનતી હોય છે. પરલોકમાં પણ બને, માણસ સ્વર્ગલોકની અંદર કે તો હા પરલોકમાં પણ થઈ શકે. એટલે ભાષ્યકાર કહે છે આગળ, પરલોક પ્રાપ્તસ્યાપી યયાતિ મંસાદિવત અશુભ પ્રાપ્તિ ભાવમ સૂચયિતમ અમૂત્ર ઇત્યુક્તમ. અમૂત્ર અમૂત્ર ને અમૂત્ર ઇત્યુક્તમ કે ભાઈ માત્ર આ લોકમાં જ આપણને શું પ્રાપ્ત થાય એમ નથી. એવું શક્ય છે કે પરલોકમાં જઈએ અને ત્યાં પણ આપણે એવું અયોગ્ય કર્મ કરીએ તો ત્યાં પણ શું પ્રાપ્ત થાય. દૃષ્ટાંત યયાતિ નહુષ, નહુષ રાજાની કથા જાણેલી છે. તો ઇન્દ્રએ વૃત્રાસુરનો વધ કર્યો, દધીચી ઋષિને પ્રસન્ન કરીને એમના હાડકામાંથી વજ્ર બનાવ્યું. એ વજ્ર છોડે પછી ઇન્દ્રે દેવતાઓની સાથ લઈને વૃત્રાસુરનો વધ કર્યો.
તો વૃત્રાસુર તો બ્રાહ્મણ કુળમાં જન્મ્યો હતો. એટલા માટે વૃત્રાસુરનો વધ કરવાના કારણે ઇન્દ્રને બ્રહ્મ હત્યાનું પાપ લાગ્યું. એ પાપથી અત્યંત શર્મિંદો થઈને ઇન્દ્ર ભાગી ગયો, સંતાઈ ગયો. એક દિવસ સ્વર્ગ છોડીને જતો રહ્યો અને માન સરોવરમાં ગયો. ત્યાં આગળ એક જળનો સાપ બની ગયો અને જળનો સાપ બનીને કમળ છે ને એ કમળની નીચે છુપાઈ ગયો. ત્યાં સુધી કે કમળના પાંદડા છે ને એ સાપને આસપાસ ઘેરી વળ્યા અને તેથી કોઈને ખબર જ ના પડે. આ બધા ઇન્દ્ર જયારે દ્રશ્ય થઈ ગયા ત્યારે દેવતાઓ બધા ચિંતામાં પડી ગયા. ઇન્દ્રના પત્ની શચી છે પણ ચિંતામાં પડી ગયા. ખૂબ બધી શોધખોળ કરી તો પણ ઇન્દ્ર એમને જડ્યા નહીં. હવે આ સ્વર્ગલોક તો રાજા વિહોણો થઈ ગયો. તો રાજા તો જોઈએ. એટલા માટે આ સૂર્યવંશના જે નહુષ નામનો રાજા હતો અત્યંત પરાક્રમી હતો. એ નહુષ રાજાએ અનેક બધા અશ્વમેધ યજ્ઞો કર્યા હતા અને હમણાં જાણે આ તાજેતરમાં જ 100મો અશ્વમેધ યજ્ઞ પૂરો કર્યો હતો. તો જે શતક હતું, શત એટલે 100 અશ્વમેધ યજ્ઞ કરો તો ઇન્દ્રની પદવી પામવાની તમે લાયકાત પ્રાપ્ત કરો. એ નહુષ રાજાએ 100મો અશ્વમેધ યજ્ઞ હમણાં સમાપ્ત કર્યો હતો. ઇન્દ્રનું પદ મેળવવાની હવે એમણે લાયકાત મેળવી હતી. એટલા માટે ઇન્દ્રની ગેરહાજરીમાં આ નહુષને ઇન્દ્ર તરીકે સ્વર્ગના રાજા તરીકે નિયુક્ત કરવામાં આવ્યા. સ્વર્ગમાં પહોંચી ગયા. કમનસીબે આ રાજામાં કામ વાસના બહુ તીવ્ર હતી. એટલે ઘણી બધી અપ્સરાઓ એમની સેવામાં હોવા છતાં પણ એમની વાસના જાણે પૂરી ના થાય તો છેવટે ઇન્દ્રના પત્ની શચી ઇન્દ્રાણી એના પર નજર બગડી. એને કેણે મોકલ્યું. ઇન્દ્રાણી બિચારા બહુ દુઃખી થઈ ગયા. એ તો એને પોતાના પર ઇન્દ્ર અદૃશ્ય થઈ ગયેલો એટલે બહુ દુઃખી તો હતા જ. એના પછી આવી જાતની દ્રષ્ટિ કરે. શું કરવું ખબર નહીં પડી. ઇન્દ્રાણીએ પછી બૃહસ્પતિને બધાને બહુ ધમકી આપી કે જો નહીં તો મારી નાખીશ વગેરે. છોડ ઇન્દ્રાને એક ઉપાય બતાવવામાં આવ્યો કે તો એમ કર કે હા ભાઈ તું લગ્ન કરવા તૈયાર થઈ જા, પણ એક શરત કર કે મારી સાથે લગ્ન કરવા માટે તમે પાલખીમાં બેસીને આવો, બરાબર બની થઈને આવો. એ પાલખી પણ ઋષિઓ વડે ઉપાડવું જોઈએ. બસ પછી જરૂર તમારો સ્વીકાર કરીશ. તો તૈયાર થઈ ગયો ગાળો માણસ નહુષ રાજા. પાલખીમાં ઋષિઓ સામે પાલખી ઉખડાવડાવી. અગસ્ત્ય ઋષિ પણ એક હતા જરા ઠીંગણા અને પાછા જરા એમની ચાળ એટલે પેલો નહુષ એટલો બધો ઉતારવામાં હતો કે આ લોકોને દોડો ભાગો, દોડો દોડો, સર્વ જલ્દી જાઓ, જલ્દી ભાગો. અપમાન કર્યા ઋષિઓનું, લાત મારે, ચાબુક નીચે. એટલે જેટલું દોડે ઋષિઓ તો પણ આને સંતોષ ના થાય. બધા અગસ્ત્ય ઋષિ જો ના આપણા ધીમે ધીમે ચાલે છે એ સર્પ છેવડ અગસ્ત્ય ઋષિનો પિત્તો ગયો અને ક્રોધે ભરે શાપ આપ્યો. તું સર્પ એટલે શ્રુત એટલે જવું, સર્પ જલ્દી જાઓ જા સર્પ થા. તેથી આ નહુષ રાજા મોટો અજગર બની ગયો. પછી એ તો કરગરી પડ્યો. ઋષિની ખૂબ માફી માંગી. ઋષિ બોલ જા ભાઈ, જયારે પાંડવો આવશે વનમાં અને એમની સાથે તારો સંપર્ક થશે ત્યારે આમાંથી છૂટીશ. તો કઈ જગ્યાએ કોઈ યામુન પર્વતની પહાડોમાં ગઈ ગુફાની અંદર આ મોટો અજગર થઈને પડ્યો. પાંડવો પછી પોતાની યાત્રા દરમિયાન પાંડવો તો બધે જ ફરેલા, જ્યાં જો પાંડવોનો તમને ઉલ્લેખ મળવાનો છે. અહીં આવી ચડા ભીમસેન ત્યાં આવતો હશે અને આ ગુફાઓ જે પસાર થયો ત્યારે નહુ જે એ બની ગયો સર્પ અને અજગર બની ગયો, મોટો અજગર. અને એને તો આ ભીમસેનને ચૂડમાં લીધો બરોબર. આટલો બધો જોરાવર ભીમસેન છતાં પણ અજગરની ચૂડ છટકી ના શક્યો. છેવટા અજગરે કહ્યું કે હું કોણ છું, શેના માટે થયું છે. પછી ભીમને શોધતા યુધિષ્ઠિર ત્યાં આવી ગયા. યુધિષ્ઠિરને વાત કરવામાં આવી. યુધિષ્ઠિરે જેવું એની સામે જોયું વગેરે તરત એ આમાં છૂટી ગયો. વળી પાછું પોતાનું રૂપ પાછું પ્રાપ્ત કર્યું.
આવી કથાઓ છે. એનો અર્થ એ છે કે નહુષ રાજાને અમૂત્ર એટલે પરલોકની અંદર અશુભ પ્રાપ્ત થયું. એટલે એ કહ્યું ને સૌમૂત્રે ના શુભમ પ્રાપ્તયાચિંજિત સૌમૂત્રે ચ માનવ. જે મનુષ્ય આ સ્તોત્રનું શ્રવણ કરે કે કીર્તન કરે એને આ લોકમાં કે પરલોકમાં પણ અશુભ પ્રાપ્ત ના થાય. આ લોકમાં અશુભ પ્રાપ્ત આપણે જાણીએ છીએ, તો પરલોકમાં પ્રાપ્ત એવું ખબર નથી, એટલે ધ્યાન ધરવામાં આવે. યયાતિનું પણ એવું જ છે. યયાતિમાં સ્વર્ગમાં ગયો, એના પુત્ર પાસેથી એને યુવાની પ્રાપ્ત કરી, સ્વર્ગમાં ગયો, અને પછી સ્વર્ગમાં જઈને તો અભિમાન. મત્તુલ્ય તપસા કોપી નાસ્તી. સ્વર્ગમાં જઈને પણ યયાતિ રાજાને અભિમાન હતું. મત્તુલ્ય તપસા કોપી નાસ્તી. તપસ્યામાં મારા સમાન કોઈ નથી. ત્યાં જઈને દેવતાઓનું ગંધર્વનું બધાનું અપમાન કર્યું, બધા ખૂબ દુઃખી થઈ ગયા. અંતેથી ત્યાં આગળ પણ એને શાપ મળ્યો અને દેવતાઓના કોપને કારણે એ પાછું પૃથ્વી પર આવી પડ્યો. ત્રિશંકુનું પણ ઉભું થયેલું. ટૂંકમાં આપણે જોઈએ છીએ કે આ નહુષ ને યયાત એને વગેરેને કેવું પરલોકમાં પણ અશુભ પ્રાપ્ત થયેલું. પરંતુ આ તો કવચ સમાન જે આ સ્તોત્ર, એટલે સ્તોત્રનું શ્રવણ કરવાથી, પઠન કરવાથી, કીર્તન કરવાથી આપણે જાણે કવચ પ્રાપ્ત થાય. આ બધા અશુભ જે છે આપણને આપણે કોઈ અસર ન કરી શકે. એનો અર્થ છે કે અશુભ કરવાનું લાયસન્સ મળી જતું નથી. પેલા કે જીસસ ક્રાઇસ્ટ તો ક્રોસ પર ચડ્યા, એનું પોતાનું લોહી વહાવ્યું. કોના માટે? માનવ જાત માટે. જેથી માનવ જાતની પીડા માટે એમણે પોતાની એમણે પીડા ભોગવી લીધી. બધાનું પાપ છે ને એ બધું પાપ એમણે ભોગવી લીધું. હવે કોઈને પાપ લાગવાનું નથી. એટલે ક્રિશ્ચિયન લોકો કરો પાપ બધું કરી નાખે, એ લાયસન્સ મળી ગયું આપણને. એવું નહીં. આ સ્તોત્ર આપણું રક્ષણ કરવાનું નથી નહીં કે આપણે જેમ તેમ વર્તવું, એવું નથી. આ તો કદાચ ભૂલથી થઈ ગયું હોય, તો કદાચ અસાવધાની પાપ થઈ ગયું હોય તો એનું શુભ આનાથી ના લાગે. અશુભ પ્રાપ્તિ ફળ મુક્તવા. તો આ રીતે કહેવામાં આવ્યું કે આ સ્તોત્રના કીર્તનથી, જપથી, પઠનથી આ લોકમાં કે પરલોકમાં અશુભની પ્રાપ્તિ નથી. એટલું પૂરતું એટલું જ નહીં, શુભ પ્રાપ્તિ પણ થાય છે. આનો પાઠ કરવાથી શુભની પ્રાપ્તિ થાય. અશુભ આપણે સ્પર્શ ના કરે અને શુભ પ્રાપ્ત થાય. એ વાત 123 શ્લોકમાં કહે છે. વેદાંતગો બ્રાહ્મણ સ્યાદ ક્ષત્રિયો વિજયી ભવેદ વૈશ્યો ધન સમૃદ્ધ સ્યાદ શૂદ્ર સુખમવાપ્નુયાદ. બ્રાહ્મણ વેદાંતગો સ્યાદ જે ઇદમ શૃણુયા નિત્યમ, જે નિયમિત શ્રવણ કરે છે, યશ્ચાપી પરિકીર્તયે, અને જે એને સારી રીતે કીર્તન કરે છે, એને માટે કહે છે આગળ કે એને આ લોકમાં કે પરલોકમાં અશુભ તો પ્રાપ્ત ન જ થાય. પણ જો બ્રાહ્મણ જો આ સ્તોત્રનું જપ કરે, શ્રવણ કરે, કીર્તન કરે તો વેદાંત ગોસ્યાત, વેદાંત એટલે ઉપનિષદનું જ્ઞાન પ્રાપ્ત કરે. બોલો, બ્રાહ્મણ. ક્ષત્રિય શું મળે? ક્ષત્રિયો વિજયી ભવે, ક્ષત્રિયને વિજય પ્રાપ્ત થાય. ટૂંકમાં જેને જે વસ્તુ પ્રિય છે પ્રાપ્ત થાય. ક્ષત્રિયને હંમેશા વિજયમાં, કીર્તિમાં, યશમાં રસ એ પ્રાપ્ત થાય. બ્રાહ્મણને જ્ઞાનમ વિજ્ઞાનમાં સ્થિક્યમ, એ બ્રાહ્મણ હોય, સાત્વિક મનુષ્ય હોય, એ જ્ઞાનમાં વિજ્ઞાન એને પ્રાપ્ત થાય. વૈશ્યો ધન સમૃદ્ધ સ્યાત, વૈશ્યને ધર્મ રસવા માટે એ ધનથી સમૃદ્ધ થાય. શૂદ્ર સુખમ આપનુયાત, અને શૂદ્રને સુખ પ્રાપ્ત થાય. તો હવે એ સમજાવતા ભાષ્યમાં કહે છે
વેદાંતાનામ ઉપનિષદામ અર્થમ બ્રહ્મ ગચ્છતિ અવગચ્છતિ ઇતિ વેદાંતગઃ. વેદાંતગો વેદાંતાનામ એટલે એનો અર્થ કયો? વેદાંત એટલે વેદાંતાનામ અર્થ વેદાંત એટલે ઉપનિષદ અર્થ છે, અર્થાત ઉપનિષદ નું પ્રતિપાદન કરે છે. ઉપનિષદ વિષય છે બ્રહ્મ, એટલે વેદાંત શબ્દનો અર્થ બ્રહ્મ કરવામાં આવ્યો. તમે જોજો લક્ષણાવૃત્તિથી વેદાંત અર્થ ઉપનિષદ એવો થાય, પણ ઉપનિષદ અર્થ કરવાના બદલે ઉપનિષદનો વિષય જે છે ઉપનિષદ પ્રતિપાદન કરે છે એવું બ્રહ્મ એવો અર્થ કર્યો અને લક્ષણાવૃત્તિ કહેવાય. લક્ષણાવૃત્તિથી વેદાંત શબ્દનો અર્થ બ્રહ્મ કર્યો. તો બ્રહ્મ ગચ્છતિ અવગચ્છતિ બ્રહ્મને પ્રાપ્ત કરે છે, બ્રહ્મને જાણે છે. ઇતિ વેદાંત. તો વેદાંત એ શબ્દનો અર્થ થયો કે જે બ્રહ્મને પરમાત્માને આત્મતયા જાણે છે. કોણ જાણે છે? બ્રાહ્મણસ્ય. બ્રાહ્મણ જો આ સ્તોત્રનો નિયમિત એનું શ્રવણ કરે, કીર્તન કરે કે જપ કરે તો એને બ્રહ્મનું જ્ઞાન પ્રાપ્ત થાય છે. એટલે આગળ કહે છે કિમ જપન મુચ્યતે જંતુઃ જન્મ સંસાર બંધન ઇતિ વચનાત જપ કર્મણા સાક્ષાત મુક્તિ શંકાયામ કર્મણામ સાક્ષાત મુક્તિ હેતુત્વં નાસ્તિ જ્ઞાનેનૈવ મોક્ષઃ ઇતિ દર્શયિતું વેદાંતગો બ્રાહ્મણસ્યાદ ઇત્યુક્તમ. તો ભાઈ આગળ પૂછેલું કિમ જપન મુચ્યતે જંતુઃ જન્મ સંસાર બંધનાત. કોનો જપ કરનાર જીવાત્મા જન્મરૂપી સંસારના બંધનમાંથી મુક્ત થાય. એના ઉત્તરમાં સ્તોત્ર કહેવામાં આવ્યું. તો કોને એમ લાગે કે જપ કરવા માત્રથી મનુષ્ય મોક્ષ પ્રાપ્ત કરે? જપન કોનો જપ કરતા કરતા મનુષ્ય જન્મરૂપી સંસારના બંધન મુક્ત થાય? તો એ વાક્યથી શું આપણે લાગે કે જપ કરવાથી આપણને મોક્ષ પ્રાપ્ત થાય. ઇતિ વચનાત જપ કર્મણા સાક્ષાત મુક્ત શંકાયામ. એટલે કોને એમ લાગે કે જપ કરવાનો બી કર્મથી આપણે સાક્ષાત મોક્ષ પ્રાપ્ત થાય. બસ આ સ્તોત્રનો જપ જ આપણને મોક્ષ પ્રાપ્ત કરાવે એવું કોઈ એવી જાતનો નિર્ણય કોઈ કરે તો કે નહીં? કર્મણામ સાક્ષાત મુક્ત હેતુત્વમ નાસ્તિ. તો કે નહીં, આ જપ પણ કર્મ છે. જો આપણે મોટીથી કરીએ કે ઉપાંશુ જપ કરીએ તો વાણીનું કર્મ છે, મનમાં કરે તો માનસ કર્મ છે. જપ પણ કર્મ છે અને કર્મથી સાક્ષાત મોક્ષ પ્રાપ્ત ના થાય, જ્ઞાનથી જ મોક્ષ તો પ્રાપ્ત થાય. પરંતુ જયારે એમ કહેવામાં આવ્યું કે કોનો જપ કરતા કરતા મનુષ્ય મોક્ષ પ્રાપ્ત થાય, ત્યારે કોઈ કદાચ એવી જાતનો વિચારે કે ઓહો આ સ્તોત્રમાં એમ કહેવામાં આવ્યું કે જપ કરવાથી જ મોક્ષ મળે એટલે કર્મથી મોક્ષ મળે. એવું ના થવું જોઈએ. એટલે કે છે અહીંયા આગળ કે ભાઈ નહીં, જ્ઞાનથી મોક્ષ, જ્ઞાન એને એવો મોક્ષ છે, જ્ઞાનથી મોક્ષ પ્રાપ્ત થાય એ દર્શયતું, એ દર્શાવવા માટે વેદાંતકો બ્રાહ્મણસ્યાદ યુક્તમ. તેનું બ્રાહ્મણ જે છે એ વેદાંતનું એટલે બ્રહ્મનું જ્ઞાન પ્રાપ્ત કરે છે. એટલે જપથી પછી છેવટે બીજો તબક્કો કયો? વેદાંતનું કે બ્રહ્મનું જ્ઞાન પ્રાપ્ત કરો. ટૂંકમાં આ સ્તોત્રનો જપ એ બ્રહ્મના જ્ઞાનનું સાધન બને છે અને બ્રહ્મનું જ્ઞાન મોક્ષનું સાધન છે. એ રીતે પરંપરા કે પરોક્ષ રીતે આ જપ મોક્ષનું સાધન છે, સાક્ષાત નહીં, સીધે સીધું નહીં, પરંતુ પરોક્ષ રીતે જ્ઞાન દ્વારા. તો જ્ઞાન એટલે બીજું પગથિયું કે તબક્કો વચ્ચે આવી જવો જોઈએ. તો કર્મથી શું પ્રાપ્ત થાય? કર્મ જ્ઞાનનું સાધન બને. એટલે કે છે
कर्मणां तो अंतःकरण शुद्धि द्वारेण मोक्ष हेतुत्वम। तो कर्म पर मोक्ष નો હેતુ બને ખરો તો કે છે અંતઃકરણ શુદ્ધિ દ્વારેણ, અંતઃકરણ શુદ્ધ કરવા દ્વારા કર્મ જે છે એ મોક્ષ નો હેતુ બને. એ શું થયું કે જપન જપ વગેરે કરતા કરતા મનુષ્ય અંતઃકરણ શુદ્ધિ પ્રાપ્ત કરે. એના હૃદયની અંદર જે મલિનતા છે રાગ દ્વેષ દૂર થાય. એ કારણે જ્ઞાનનો કે જ્ઞાન નિષ્ઠાનો અધિકારી બને અને એ રીતે જ્ઞાન પ્રાપ્ત કરીને જ્ઞાન નિષ્ઠા પ્રાપ્ત કરીને એ મુક્ત બને. અને એ રીતે અંતઃકરણ શુદ્ધિ દ્વારે અંતઃકરણ દ્વાર કર્મ દ્વારા એક દ્વારમાં પ્રવેશ કર્યો છે. અંતઃકરણ શુદ્ધિરૂપી દ્વારમાં પ્રવેશ કરીએ ત્યારે આપણે જ્ઞાન પ્રાપ્ત થાય અને તે રીતે મોક્ષ પ્રાપ્ત થાય. તો હવે આ કર્મ અને જ્ઞાનનો પ્રસંગ આવ્યો એટલે વળી પાછા ઉપસંહારમાં ભાષ્યકાર એ વિષયના ઘણા શ્લોકો ઉદ્ધૃત કરે છે કે કર્મ તો અંતઃકરણ શુદ્ધિ દ્વારા મોક્ષનું સાધન બને અને જ્ઞાન સાક્ષાત મોક્ષનું સાધન બને. એ બંને વસ્તુ જણાવવા માટે કેટલાક શ્લોકો શાસ્ત્રમાંથી અહીંયા આગળ ભાષ્યકાર ઉદ્ધૃત કરે છે. તો ચાલો પહેલો શ્લોક વાંચીએ. કષાય પક્તિ કર્માણિ જ્ઞાનમ તુ પરમા ગતિ. કષાયે કર્મભિઃ પક્વે તતો જ્ઞાનમ પ્રવર્તતે. કષાય પક્તિ કર્માણિ કર્માણી નિત્ય નૈમિત્તિકાની. ટૂંકમાં આપણને શાસ્ત્રમાં જેનો આદેશ કરવામાં આવ્યો છે એવા અનિત્ય નૈમિત્તિક કર્મ હોય છે એ શું કહે કષાય પક્તિ. કષાય અંતઃકરણ પક્તિ નિવૃત્તિ હેતુ. તો આ જે કર્મ છે કર્મ એટલે શાસ્ત્રમાં વિધાન કરેલા કર્મ, શુભ કર્મ, પુણ્ય કર્મ, નિષ્કામ કર્મ. એ નિષ્કામ શુભ કર્મ આપણે કરીએ તો કષાય એટલે અંતઃકરણની મલિનતા પક્તિ પાકી જાય. ટૂંકમાં અંતઃકરણની મલિનતા રાગ દ્વેષ વગેરે દોષ નિવૃત્ત કરે. જ્ઞાન ટૂંકમાં આ કર્મ હેતુ છે કષાય પક્તિ. કેવી રીતે કષાયને આ બધા કચાશને પકાવવી, ઇમોશનલ મેચ્યોર આપણા અંતઃકરણને પરિપક્વ બનાવવું. રાગ દોષને કારણે આપણું અંતઃકરણ અપરિપક્વ છે. જેમ જેમ રાગ દ્વેષ દૂર થતા જાય તેમને અંતઃકરણ પરિપક્વ બને. આ રીતે રાગ દ્વેષ દૂર કરીને અંતઃકરણને પરિપક્વ બનાવવું એ કર્મનો ઉપયોગ છે. જ્ઞાનમ તુ પરમાગતિ. જ્ઞાન એટલે બ્રહ્મ સાક્ષાત્કાર. તો બ્રહ્મનું જ્ઞાન છે પરમાગતિ, સાક્ષાત મોક્ષનો હેતુ છે. તો જ્ઞાન એ સાક્ષાત મોક્ષનું કારણ છે. કષાય કર્મભિઃ પક્વે. ટૂંકમાં અંતઃકરણમાં રાગ દ્વેષ દોષ એને કષાય કહેવામાં આવ્યો. કર્મભિઃ આપણે આ જપ, કીર્તન, શ્રવણ વગેરે કર્મ અથવા તો શાસ્ત્રમાં જે નિત્ય નૈમિત્તિક કર્મો કયા છે બધા કર્મો છે નિષ્કામ કર્મ છે. શાસ્ત્રમાં વિધાન કરીને ભગવાનની આરાધના કે પૂજાના રૂપમાં છે. એ રીતે ભગવાનની પૂજા રૂપ કર્મનો હેતુ એ છે કે કર્મ કરતા કરતા ભગવાનનું અનુસંધાન થાય. ભગવાનની પૂજા કરતા હોઈએ તો પૂજાના ઉપચારો દ્વારા પણ ભગવાન અનુસંધાન મનમાં થાય. એના નામનું જપ કરીએ તો અનુસંધાન થાય, કીર્તન કરીએ અનુસંધાન થાય, ભજન કરીએ અનુસંધાન થાય, સેવા કરીએ અનુસંધાન થાય. આમ ભગવાન અનુસંધાન છે એ આપણા અંતઃકરણને શુદ્ધ કરનાર. કોઈ કર્મ પણ નહીં. કર્મ તો માત્ર ઈશ્વરનું અનુસંધાન કરવા માટે નિમિત્ત બને. તસ્માત સર્વેષુ કાલેષુ મામ અનુસ્મર યુદ્ધ છે. પણ હે અર્જુન, સર્વ કાળે મારું સ્મરણ કરતા કરતા તારું કર્તવ્ય કર્મ કર. તો કર્તવ્ય કર્મ તો ભગવાનનું સ્મરણ કરવા નિમિત્ત બને. જે માં આપણા હાથમાં હોય એક એક મણકો ફેરવતા જઈએ, ભગવાનનું નામ લેતા જઈએ. તો મણકો કઈ જપ નથી, પણ મણકો તો ભગવાનનું નામ તો નિમિત્ત બને. એ મણકો એ છે ને કે માળા કે આપણા અંતઃકરણ શુદ્ધ કરનાર નથી. ભગવાનનું નામ પણ
એ નામ લેતી વખતે ભગવાન અનુસંધાન થાય એટલા જ મળે. શ્રદ્ધા ભક્તિપૂર્વક નામ લેવામાં આવે તો શ્રેષ્ઠ અનુસંધાન થાય. એ આપણા અંતઃકરણ શુદ્ધ કરનાર છે. ભગવાન શુદ્ધ કરે, બીજું કશું ના કરે. તો ભગવાનને પ્રવેશ કરવાની તક આપવી જોઈએ. આ રીતે સેવા દ્વારા, પૂજા દ્વારા, જપ દ્વારા આપણે આપણા અંતઃકરણના દરવાજા જયારે ખોલીએ છીએ એ ભગવાનમાં પ્રવેશ કરે એવું છે. એમ કરીને કથાના શ્રવણ માટે કહેવામાં આવે કે આ કર્ણના દ્વારથી ભગવાન આપણા અંતઃકરણ પ્રવેશ કરે, ત્યાં જઈને બધા પાપ વગેરે દૂર કરી નાખે. આ રીતે એટલે કેવું કશાય કર્મ વિપક્વે, એમને માનું કે માત્ર કર્મ કરવાથી અંતઃકરણ શુદ્ધ થાય. કર્મ જયારે ભગવાનના અનુસંધાનનું સાધન બને ત્યારે એ રીતે થતું ભગવાન અનુસંધાન છે એ આપણા અંતઃકરણને શુદ્ધ બનાવે છે. એ વાત જે સદભાવના છે. અરે ભગવાન અનુસંધાન ના થાય પણ કે સદભાવના કોઈનું ભલું કરવાની વૃત્તિ હોય, કોઈની સેવા કરવાની વૃત્તિ હોય, ઉપકારની વૃત્તિ હોય, તો એ ભાવના છે પણ અંતઃકરણને શુદ્ધ કરનારી છે. એની જોડે ભગવાન અનુસંધાન આવે તો એ બહુ ઉત્તમ કાર્ય કરે. કશાય કર્મ વિપક્વે, આ પ્રકારે કર્મ દ્વારા આ કશાય કે દોષ છે એ પાકી જાય, દૂર થઈ જાય, નિવૃત્ત થઈ જાય. તતો જ્ઞાનમ પ્રવર્તતે, ત્યારે પછી આ બધા દોષનું નિવારણ થવાને કારણે અંતર્ગત શુદ્ધિ પ્રાપ્ત થાય ત્યારે જ્ઞાન છે એ જ્ઞાન જન્મે છે. એ શાસ્ત્રનું શ્રવણ મનન તો ખરું, પણ એ અંતઃકરણ દ્વારા શાસ્ત્રનું શ્રવણ જયારે થાય ત્યારે એ તરત હૃદયને સ્પર્શે. આ બધા શાસ્ત્રના વાક્યો છે એ તો ઉપર નીચે જતા જાય, કાનમાં સાંભળે તો બીજા કાને નીકળી જાય, જાત જાતનું થાય બધું. તો અંદર ક્યારે જાય? અંદર સ્પર્શે ક્યારે? અંતઃકરણ જયારે શુદ્ધ હોય ત્યારે. તો અંદર જવા દે. જે પેલા કસાય રાગ દ્વેષ છે અંદર જવા જ ના દે, બહારથી જ કાઢી મૂકે. ઘણી વાર થાય છે ને, તો દરવાજે ના જવા દે ને, પાછી રવાના કરી દે. એવી રીતે રાગ દ્વેષ છે ને આ બધા આ ઉપદેશ બહારથી રવાના કરી દે, જવા ના દે અંદર. એ દૂર થાય ને ત્યારે ઉપદેશ અંદર જવાની તક મળે, ત્યારે હૃદયને સ્પર્શ કરે અને ત્યારે અંદર પરિવર્તન લાવે, નીચે નથી લાવતા. એટલા માટે કહ્યું કે આપણા અંતઃકરણને શુદ્ધ કરવાની, વ્યવહારને શુદ્ધ કરવાની, સાધનને શુદ્ધ કરવાની, કર્મને શુદ્ધ કરવાની અત્યંત આવશ્યકતા છે. પછી આગળ કહે છે નિત્યમ જ્ઞાનમ સમાસાદ્ય નરો બંધાત પ્રમુચ્યતે. બસ આ પ્રકારે નિત્યમ જ્ઞાનમ સમાસાદ્ય, તો ચિત્ત શુદ્ધિ દ્વારા જ્ઞાન પ્રાપ્ય, આપણા અંતઃકરણને શુદ્ધ કરીને જ્ઞાન પ્રાપ્ત કર્યા પછી નરો બંધાત પ્રમુચ્યતે, એ જ્ઞાનથી આ મનુષ્ય સંસારરૂપી બંધનમાંથી મુક્ત થાય છે. પછી આગળ કહે છે ધર્માત સુખમ ચ જ્ઞાનમ ચ જ્ઞાનાન મોક્ષો દિગમ્યતે. ધર્માત સુખમ છે જ્ઞાનમ છે. આ ધર્મથી સુખ પ્રાપ્ત થાય અને જ્ઞાન પ્રાપ્ત થાય. સુખ તો માત્ર આડ પેદાશ છે. ખરેખર ધર્મને જયારે નિષ્કામ ભાવે કરવામાં આવે ત્યારે ધર્મ જ્ઞાન જન્માવે. એની આડ પેદાશ રૂપે સુખ પણ જન્માવે. તો સુખની ઈચ્છાથી ધર્મ કરે તો જ્ઞાન ના જન્મે, જ્ઞાનની ઈચ્છાથી ધર્મ કરીએ તો સુખ જન્મે. વિચાર કરો, સુખની ઈચ્છાથી ધર્મ કરીએ તો સુખ મળે, જ્ઞાન ના મળે. તો જ્ઞાનની ઈચ્છાથી આપણે ધર્મ કરીએ, જ્ઞાન કરો એટલે નિષ્કામ ભાવે કરો, તો એ જ્ઞાન પણ જન્માવે અને સુખ પણ જન્માવે. એટલે કહે છે કે ધર્માત સુખમ છે જ્ઞાનમ છે. આડ પેદાશ રૂપે સુખ મળે, મુખ્ય પેદાશ રૂપે જ્ઞાન મળે. જ્ઞાનાદ મોક્ષ અધિગમ્યતે, અને પછી જ્ઞાનથી મોક્ષ પ્રાપ્ત થાય છે.
બીજી બધી ઘણી સ્મૃતિમાંથી કહે છે. તો આગળ કહે છે, ગીતાનું વાક્ય કહે છે, યોગિનઃ કર્મ કુર્વન્તિ સંગમ ત્યક્ત્વાત્મશુદ્ધયે. તો 5મા અધ્યાયનું વાક્ય છે, યોગિનઃ કર્મ કુર્વન્તિ કાયેન મનસા બુદ્ધ્યા કેવલૈઃ ઇન્દ્રિયૈઃ અપી યોગિનઃ કર્મ કુર્વન્તિ સંગમ ત્યક્ત્વા આત્મશુદ્ધયે. તો યોગી લોકો જે છે, કર્મયોગીઓ, એ ભગવાન આપેલું આ કાયા, ઇન્દ્રિયો, મન અને બુદ્ધિ વડે કર્મ કરે છે. બધાને ભગવાને જ આપેલા છે ને. તો બીજા લોકો કરે ને યોગીમાં તફાવત શું? એટલું જ કે સામાન્ય માણસ જયારે કર્મ કરે ત્યારે આ મારું શરીર છે, મારી ઇન્દ્રિયો છે, મારું મન છે, મારી બુદ્ધિ છે, આ મારું છે. એટલા જ માટે એ દ્વારા થયેલા કર્મથી જે ઉપજે પણ મારું છે. મારા પૈસા હું રોકું તો એનો નફો મને જ મળવો જોઈએ. તમારા પૈસા રોકો નફો તમને મળવો જોઈએ. પૈસા રોકીએ બરોબર છે, પૈસા રોકતી વખતે કયા પ્રકારની દ્રષ્ટિ છે? આ મારા છે જયારે અભિમાન હોય ત્યારે એનો જે નફો આવે એનો દાવો હું કરું? તમારો હોય તો તમને આપી દઉં. એવી રીતે અવિવેકી માણસ તો આ ઉપાધિને પોતાની માને છે. એટલા જ માટે ઉપાધિના પ્રયોગ દ્વારા જે કે ઉપજે એનું પોતાનું માને છે, એને પોતાનો હક નો દાવો કરે છે. કર્મયોગી એમ કહે છે કે નહીં નહીં, આ તો ઈશ્વર રચેલું છે, ઈશ્વર માલિક એનું છે. તો જેવી રીતે કોઈક આપણને એના પૈસા ધારો કે રોકાણ માટે આપે, ચલો મારા પૈસાનો મેનેજ કરો, તો ફી લેવાની હોય આપણે તો. ઘણા પેલા પોર્ટફોલિયો મેનેજમેન્ટ, ઘણા લોકોની પાસે પૈસા બધા હોય પણ પૈસાનું શું કરવું સમજ ના પડતી. એટલે આપણા પૈસામાંથી વધારે વધારે કેમ નફો થાય એવી જાતની સલાહ આપનારા અને કરનારા લોકો હોય છે. પછી તો નરે નફો આપે તો સારું, બધું ઉપાય છે એ ઉચાપત કરી જાય, જુદી વાત છે. ઘણી વાર થતું હોય છે આ સ્ટોક બ્રોકર બધું રાતો રાત ક્યાં ક્યાં ભાગી ગયો, 7 કરોડ ને 17 કરોડ ને 25 કરોડ શું થઈ ગયો, એ જુદી વાત છે. પણ એ તરા લોકો આપણા પૈસાને કેવી રીતે રોકવા, એમાંથી વધારે વધારે નફો કેમ કરવો, આવક કેમ કરવી, એ જાણતા હોય. એમને આપણે આપીએ તો એ શું કરે, એમાંથી નફો થાય, આવક થાય, આપણને આપે, એમાંથી થોડી ફી લે. તેમ ભગવાન આ બધું આપ્યું હોય, હવે એમાંથી જે ઉપજે તો ભગવાનને આપવું પડે, થોડી ફી લઈએ આપણે, તો બાકી બધાને આપવું પડે ને. કેટલી ફી લેવાની? આપણું ગુજરાન ચાલે એટલી. યજ્ઞ શિષ્ટાસન સંત મુચ્યંતે સર્વકિલ્પિષ. તો યજ્ઞ કર્યા પછી એટલે બધાને પોતાનો ભાગ આપ્યા પછી જે બચે એનો આપણે આહાર કરીએ. પહેલા આપણે ચાવું કરી દઈએ તો બચે બધાને આપવાનું એવું નહીં, બધાને આપ્યા પછી જે બચે એમાંથી આપણે લેવાનું. તો યોગી લોકો તો કંઈક આ તો ભગવાનનું છે, ભગવાને જ મળવું છે. સંગમ ત્યક્ત્વા, એટલા માટે એમને કોઈ આમાં માલિકીની ભાવના નથી, ઉપાધિમાં માલિકીની ભાવના નથી. ઉપાધિ દ્વારા જે આવક થાય, કર્મફળ આવે, એમાં માલિકીની ભાવના નથી, ભગવાનનું જ છે. અંતેથી એ લોકો આસક્ત થતા નથી, એટલા માટે અંતઃકરણ શુદ્ધ થાય છે. યોગીના કર્મ કુર્વન્તિ સંગમ ત્યક્ત્વા આત્મશુદ્ધે, પોતાના ચિત્તની શુદ્ધિ માટે. યોગી લોકો બહુ વિવેકી છે અને એ લોકો ખરેખર તો બુદ્ધિશાળી. સામાન્ય માણસ કર્મની કિંમત ન જાણતો હોવાના કારણે માત્ર કર્મ ફળ મેળવવામાં ખર્ચી નાખે છે. કૃપણાઃ ફલ હેતવ, આ ફળની ઈચ્છાથી કર્મ કરનાર તો કૃપણ છે. યોગી લોકો બુદ્ધિમાન છે, એ જાણે છે કે કર્મથી આપણને મોક્ષ પ્રાપ્ત થાય, તો શા માટે આવું દુનિયાવી ફળ મેળવીએ? એ જોઈતું જ નથી ભગવાન. ભગવાન કે સારું તું હાલે, ભગવાનને પણ હિસાબ તો ચોખ્ખો રાખવો પડે ને. એ બિચારો ક્યાં, ભગવાન આપણું લઈ લઈને ક્યાં જાય પછી? એટલા માટે ભગવાન રાખે નહીં, હિસાબ ચોખ્ખો કરે. પણ આપણે કશું ના માંગીએ તો ભગવાન હિસાબ હું તો મારી સામે જ આપું. શું જોઈએ તમારે? ભાઈ તમારે જે આપવું એ આપો, મારે નહીં જોઈએ. પછી એ લોકો લઈ આવે તો ભગવાન પછી આપણને આપે. દુનિયામાં ફળ નથી જોઈતું, લે ભાઈ તારા ચિત્તની શુદ્ધિ કરું છું, એવું ઉત્તમ વસ્તુ, ભગવાન ઉત્તમ વસ્તુ આપે. સંયમ ત્યક્ત્વા આત્મશુદ્ધે, ટૂંકમાં કર્મ છે ત્યારે યોગની ભાવનાથી કરવામાં આવે ત્યારે અંતઃકરણ શુદ્ધિનું કારણ બને છે. પછી આગળ કહે છે
કે ભાઈ જેને આત્મજ્ઞાન જન્મ્યું છે એને હવે કર્મની જરૂર નથી. એ કહે છે કર્મણા બધ્યતે જંતુ વિદ્યયૈવ વિમુચ્યતે તસ્માત કર્મ ન કુર્વન્તિ યતયઃ પારદર્શિનઃ. કર્મણા બધ્યતે જંતુ, કર્મથી જંતુ એટલે જીવાત્મા બંધાય છે. વિદ્યા એ વિમુચ્યતે, અને વિદ્યાથી મુક્ત થાય છે. તસ્માત એવું હોવાને કારણે યતઃ પારદર્શિન, જે પારદર્શી યતિ છે, પારદર્શી પાર એટલે સંસારનો પાર, સંસારનો પાર જે પ્રાપ્ત કરે છે. સંસારનો પાર કેવી રીતે મેળવવો? સંસાર જે સ્પૃષ્ટ બ્રહ્મ છે એ બ્રહ્મનું જેને દર્શન કર્યું છે, પારદર્શી. પારદર્શી કોને કહેવાય? જે પાર છે ને એનું દર્શન કરનારા. સંસારની પાર કોણ છે? બ્રહ્મ, પરમાત્મા. જે સંસારની પાર છે અને સંસારની પાર છે એવા પરમાત્માનું દર્શન કરવું એનો સ્વભાવ છે. એને શું કહેવાય? પારદર્શી. એટલે પારદર્શી ને યતઃ, યતઃ એટલે આવા પારદર્શી આત્મજ્ઞાની મહાપુરુષો કર્મ ન કુર્વંતી, એ લોકો બંધન કરનારા કર્મને કરતા નથી. ટૂંકમાં કર્મનું પ્રયોજન છે અંતઃકરણને શુદ્ધ કરવું. એ પ્રયોજન સિદ્ધ થયા પછી પારદર્શી યતિઓ કર્મ નથી કરતા, કારણ કે બંધન કરનારું છે. માટે મુક્ત કરનારુંમાં કર્મ જ છે. બંધન કરનારુંમાં કર્મ છે. જ્યારે આસક્તિથી કરવામાં આવે કર્મ બંધન કરનારું છે, અનાસક્તિ કરવામાં ત્યારે મુક્ત કરનારું છે. એ ચિત્ત શુદ્ધિ થાય ને એટલે કર્મ ત્યાગ કરી દેવો જોઈએ. કારણ કે કર્મ પછી આપણને વિક્ષેપ રૂપ નીવડે છે. જેવી રીતે ખીચડી પકાવવા માટે આપણે ચૂલા પર મૂકી હોય, ગેસ ચાલુ રાખ્યો હોય, ખીચડી ચઢાયા પછી એ ગેસ બંધ કરી દેવાનો. નહીતર ખીચડીને પકાવવાનો એ જ ગેસ કે એ જ અગ્નિ ખીચડીને બાળી દે. અને તે રીતે મનને પકાવનારું એ જ કર્મ છેવટે મનને વિક્ષેપ રૂપ નીવડે. એટલા માટે કર્મએ પોતાનું કામ કર્યું, અંતર્ગત શુદ્ધિ કરી માટે પછી કર્મ ત્યાગ કરી દેવો જોઈએ. એ કહે છે આગળ યથોક્તાન્યપિ કર્માણિ પરિહાય દ્વિજોત્તમઃ આત્મજ્ઞાને સમે ચ સ્યાદ વેદાભ્યાસે ચ યત્નવાન. યથોક્તાની કર્માણી પરિહાય, તો ખરેખર તો શ્રુતિ સુત્ન્યાદિ ઉદિતાની કર્માણી, શાસ્ત્રમાં જે કર્મનું વિધાન કરવામાં આવ્યું છે એ કર્મ પણ છોડી દઈને. ક્યારે છોડી દઈને? એ કર્મ દ્વારા જયારે અંતઃકરણ શુદ્ધિ પ્રાપ્ત થાય ત્યારે એ કર્મ છોડી. પરિહાય દ્વિજોત્તમ, દ્વિજ એટલે બ્રાહ્મણમાં ઉત્તમ, એટલે કે જે વિચારશીલ મનુષ્ય છે, વિવેક મનુષ્ય છે. આત્મજ્ઞાને સમેત સ્યાત વેદાભ્યાસે યત્નવાન. કર્મ છોડ્યા એટલે પછી હાથ જોડીને બેસી નહીં રહેવાનું. એ શું કરવાનું? યત્ન, બીજો યત્ન કરવાનો. આમાં એને બીજો કોઈ છુપી જવું, બે જવાબદાર થઈ જવું નથી. એક પ્રકારનો યત્ન છોડીને બીજા પ્રકારનો યત્ન કરવો. ચાલ ભાઈ, આ યત્ન કરીને તને જે મેળવવાનું છે પ્રાપ્ત થઈ ગયો. હવે વેદાભ્યાસ એ યત્નવાન, વેદના અભ્યાસમાં યત્ન કરો. આત્મજ્ઞાને છે યત્નાત, પછી આત્મજ્ઞાનમાં યત્ન કરો. શમે, શમ માટે ઇન્દ્રિય નિગ્રહમાં, મનની શાંતિ માટે. ચાલો કર્મ થઈ ગયા. હવે મનમાંથી રાગ દ્વેષ થોડા ઘણા રહ્યા હોય એને દૂર કરવાનો પ્રયત્ન કરો. ઇન્દ્રિયોમાં જરા તરા પણ કઈ હોય થોડી વિક્ષેપ, એને પણ નિયમિત કરો. એમ મન અને ઇન્દ્રિયો બંનેને સંપૂર્ણ રીતે કાબુમાં રાખી યત ચિત્તેન્દ્રિય ક્રિયા, તો ચિત્ત ઇન્દ્રિય ક્રિયાઓ બધા પર નિયંત્રણ પ્રાપ્ત કરીને આત્મજ્ઞાની યત્નવાન સ્યાદ. આ બ્રાહ્મણમાં શ્રેષ્ઠ વિચારશીલ મનુષ્ય આત્મજ્ઞાનમાં પ્રયત્નવાળા હોવું જોઈએ. વેદાભ્યાસ, વેદનો અભ્યાસ કરો એટલે પ્રણવનો અભ્યાસ કરો, જપ પણ કરો જોડે જોડે.
इंद्रिय निग्रह करो, मन ने शांत करो, जप करो, जो जोड़े आत्मज्ञान माटे यत्नवान थाओ। आ बधा श्लोको शेना माटे कहेवामां आव्या कि कर्म तो अंतःकरण शुद्धिनुं कारण छे अने ज्ञान मोक्षनुं कारण छे। पण कर्म अंतःकरण शुद्धि द्वारा ज्ञान प्राप्त करावीने परोक्ष रीते मोक्षनुं साधन बने छे। साधना कर्मथी अंतःकरण शुद्ध थया पछी एनो उपयोग रहतो नथी, माटे एनो त्याग करीने विचारशे कि विवेकी मनुष्य आत्मज्ञान माटे यत्नवान थवुं जोईए। बीजું આગળ વાક્ય કહે છે तपसा कर्म संहन्ते विद्ययामृतमश्नुते। तपसा कर्म संहन्ति, तपश्चर्या भी, तपश्चर्या कोने कहेवाय? रो स्व आसन विहितेन कर्मणा। શું છે ભાઈ? स्वधर्म नहीं, तपसा तो स्ववर्णाश्रम धर्मेण, स्ववर्णाश्रम धर्मेण तपसा हरितोषणात् साधनम स्ववर्णाश्रम धर्मेण तपसा हरितोषणां साधनम च जायते यस्मात् वैराग्यादि चतुष्टयम साधनम। वैराग्य आदि से साधन चतुष्टय प्राप्त करे छे। साधनम च भवेत् पुंसाम वैराग्यादि चतुष्टयम। ये स्ववर्णाश्रम ने तपस्या कहेवाय। पोतानुं कर्तव्य कर्मू पोताना वर्ण आश्रम अनुसार कर्तव्य ए ज मूળ तपस्या छे, પૂરતી તપસ્યા ક્રિયા। तपस्या એટલે આપણા શાસ્ત્રોની અંદર કે આપણી સંસ્કૃતિમાં આ કર્તવ્ય કર્મ જે કહેવામાં આવ્યું એ જ મૂળ તપસ્યા છે। એ કરે એટલે માણસ વિચારો જો જીવતો રહે તો એ સાજો સમરે તો એ મોક્ષ પ્રાપ્ત કરે, પરંતુ એ વસ્તુ અંતઃકરણ જો એ કરવામાં અંતઃકરણ શુદ્ધ કરનારી છે। તપસ્યા કર્મ સંબંધી આ એટલે પોતાના વર્ણ આશ્રમ ઉચિત કર્મ કરવાથી બધું પાપ નષ્ટ, રાગ દ્વેષ છોડવા જ પડે ને। આપણું ફરજ બજાવી હોય તો ક્યાં જવાનું થાય? રાગ દ્વેષ છોડવા જ પડે, છોડ કરવું જ પડે। રડતા રડતા છોડીએ તો રડવું પડે, હસતા હસતા છોડીએ તો આગળ વધીએ। છોડવાનું તો છે જ, રડતા રડતા છોડો તો સંસાર વધારે ગહન બને, હસતા હસતા છોડીએ તો મુક્ત થઈએ। તપસા કર્મ સમંતિ વિદ્યા અમૃતમશ્નુતે। પછી વિદ્યા એટલે બ્રહ્મ જ્ઞાનથી, અમૃત એટલે મોક્ષને પ્રાપ્ત કરે। ચાલો આપણે અહીંયા સમાપ્ત કરીએ। ओम पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ओम शांति शांति शांतिः। शंकरं शंकराचार्यं केशवं बादरायणं सूत्रभाष्य कृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ओम शांति शांति शांतिः। हरि ओम। श्री गुरुभ्यो नमः। हरि ओम।